નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર જોવાનું છે સમાંતર શ્રેણી. અત્યારે મેથ્સના જે ઇમ્પોર્ટન્સ વધી ગઈ છે તો સમાંતર શ્રેણીના ઘણા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ રહ્યા છે. તો આપણે આજે લેક્ચરમાં શું શું જોવાનું છે એની સાથે આપણે આ લેક્ચરમાં ઇમ્પોર્ટન્ટ જે 20 ક્વેશ્ચન છે સમાંતર શ્રેણીને લઈને એ આપણે આજે જોવાના છે. તો વગર ટાઈમ વેસ્ટ કરી આગળ વધીએ. સૌથી પહેલાં તો જોઈએ કે કયા કયા પ્રશ્નો આપણે જોવાના છે. તો એક તો પદના પ્રશ્નો, જેમ કે એક સૂત્ર છે Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. એક આના પ્રશ્નો બરાબર. અને પછી આના પછીના લેક્ચરમાં આપણે જોવાનું સરવાળાના પ્રશ્નો, એટલે કે SNના પ્રશ્નો. એનું સૂત્ર છે n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે. અને એના પછી આપણે સમાંતર શ્રેણીના શાબ્દિક પ્રશ્નો જોવાના છે, કે જે પ્રશ્નો ડાયરેક્ટ એવું નહીં લખ્યું હોય કે સમાંતર શ્રેણીમાં છે, પણ શબ્દોમાં આપ્યું હશે એવી રીતે. તો આપણે પદના પ્રશ્નોથી ચાલુ કરીએ. એની પહેલાં આપણે સમજીએ કે સમાંતર શ્રેણી શું હોય છે. પ્રશ્નો ચાલુ કરીએ એની પહેલાં આપણે સમાંતર શ્રેણી સમજીએ. સમાંતર શ્રેણી કેવી રીતે બને છે. હવે મિત્રો, આપણે ખબર છે કે મેથ્સ છે તો એક્ઝામ્પલથી આપણે સમજીએ છીએ. માની લો કે એક શ્રેણી છે, એ ચાલુ થાય છે 5 થી, બરાબર. એમાં બીજા 4 ઉમેરીએ, આપણે 4 ઉમેરીએ તો બીજું પદ કયું હશે એનું? 9. ફરીથી 4 ઉમેરીએ તો 9 અને 4 આ થઈ જશે 13. એવી રીતે ફરીથી 4 ઉમેરીએ તો એ થઈ જશે 17. આવી રીતે અનંત સુધી અથવા ગમે ત્યાં સુધી, બરાબર. તો તમે એક વસ્તુ નોટ કરી હશે કે આ સરવાળાની સમાંતર શ્રેણી એટલે શું છે? એટલે કે સરવાળાની શ્રેણી છે, સરવાળા અથવા બાદબાકીની શ્રેણી છે. અને એવી રીતે બીજો બી ટોપિક છે એક સમગુણોત્તર શ્રેણી, એ ગુણાકાર અથવા ભાગાકારની શ્રેણી છે. તો સરવાળા બાદબાકીની શ્રેણી શું હોય છે? કે આનો મતલબ એ છે કે દરેક પદમાંથી બીજા પદમાં જવા માટે સમાન પ્લસ કે માઇનસ કરવામાં આવે છે, બરાબર. અહીંયા તમે જોશો કે 5 9 13 17 આ એક શ્રેણી છે. તો અહીંયા દરેક પદમાં 4 4 4 4 ઉમેરવામાં આવ્યા તો સરવાળો કે બાદબાકી થાય તો એ સમાંતર શ્રેણી કહેવાય. હવે સમાંતર શ્રેણીની લાક્ષણિકતા શું છે? એ શ્રેણી સમાંતર છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ગેપ જોવાનો, બરાબર. પહેલા બીજા પદનો, બીજા ત્રીજા પદનો, ત્રીજા ચોથા પદનો. તો એક હું એક્ઝામ્પલ બીજું લઉં છું. તો હવે આ શ્રેણી જે છે 3 6 9 12 એ સમાંતર છે કે નહીં એની માટે શું કરવાનું જોઈ લો. 3 થી 6 જવા માટે મારે +3 કરવા પડશે. 6 થી 9 જવા માટે +3 કરવા પડશે. 9 થી 12 જવા માટે +3 કરવા પડશે. ઓકે. તો જ્યારે પણ હવે તમને દેખાય છે કે સમાન રીતે +3 બધી જગ્યાએ થાય છે, તો હા, આને કહી શકાય કે સમાંતર શ્રેણી છે. હવે આ શ્રેણીમાં અમુક લાક્ષણિકતા હોય છે, જેવી કે આ જે 3 છે આને આપણે કહીએ છીએ પ્રથમ પદ. ઓકે. અને આ જે 6 છે એ થઈ જશે બીજું પદ. આ બધા એડ્રેસ છે પદના, બરાબર. આ બીજું પદ. આ 9 થઈ જશે ત્રીજું પદ. અને આ 12 થઈ જશે ચોથું પદ. અને એવી રીતે આગળ ચાલ્યા કરશે. તો લાક્ષણિકતા શું છે? કે દરેક વખતે ગેપ સમાન હોય. એનો મતલબ એ કે બીજા પદમાંથી હું પહેલું પદ બાદ કરું, અથવા તો ત્રીજા પદમાંથી હું બીજું પદ બાદ કરું, અથવા તો ચોથા પદમાંથી હું ત્રીજું પદ બાદ કરું, દરેક વખતે સમાન જવાબ આવશે. જેમ કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો તમે જોઈ લો અહીંયા કે બીજું પદ 6 છે, પ્રથમ પદ 3 છે, તો જવાબ તમારો આવી ગયો 3. એવી રીતે ત્રીજું પદ માઇનસ બીજું પદ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજું પદ 9 છે અને એમાંથી માઇનસ કરીશ બીજું પદ જે છે 6, તો એ પણ આવી ગયો તમારો 3. તો એવી રીતે તમે જુઓ તો એક છોડીને એક પદનો જે તફાવત હોય છે એ હંમેશા સમાન હોય છે, એટલે કે ક્રમિક પદોનો તફાવત સમાન હોય છે. અત્યારે ખાલી આપણે એ સમજીએ છીએ કે સમાંતર શ્રેણી કેવી રીતે બને છે. તો સમાંતર શ્રેણીમાં સૌથી ઉપયોગી વસ્તુ તમને જો દેખાઈ હોય તો એ કઈ હશે? કે તફાવત જે છે ક્રમિક પદોનો એ સમાન હોય છે. ઓકે. દરેકમાં ગેપ સમાન હશે. આ પ્લસની જગ્યાએ માઇનસ પણ હોઈ શકે. આપણે એક માઇનસની શ્રેણી જોઈએ એક્ઝામ્પલથી, જેમ કે આ 19 છે, 17 છે, 15 એવી રીતે. તો તમે જુઓ 19 થી 17 જવા માટે -2 કરવા પડશે. 17 થી 15 જવા માટે -2 કરવા પડશે. 15 થી આગળ -2 કરીશ તો એનું આગળનું પદ મને મળશે 13. એવી રીતે મને પદ મળતા જશે. જેમાં 19 શું છે? એ પ્રથમ પદ છે. 17 એ બીજું પદ, 15 ત્રીજું પદ, 13 ચોથું પદ. અને આ જે 2 છે -2 એ સામાન્ય તફાવત છે. તો હવે આને આપણે કેવી રીતે આનો ઉપયોગ થાય છે એ જોઈશું પ્રશ્નોથી. તો સૌથી પહેલાં તો આપણે બેઝિક પ્રશ્નો જોઈએ. ઓળખતા શીખીએ કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. પ્રશ્ન છે આ કે નીચેની શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવો. તો એક તો આ જોઈ લો 1 2 3 4 5. તો તમને હવે ખબર જ છે કે 1 2 3 4 5 એવી રીતે આગળ વધે છે. 1 થી 2 પર જઈએ તો એ +1 કરવા પડશે. 2 થી 3 પર +1, 3 થી 4 પર +1 અને 4 થી 5 પર +1. દરેક વખતે સમાન તફાવત આવે છે
તો હા, આ શ્રેણી સમાંતર શ્રેણી છે. બીજું જોઈએ તો 2 4 6 8 10, તો આ 2 4 6 8 10 એવી રીતે આગળ વધે છે. હવે તમને દેખાતું હશે દરેક વખતે 2 2 ઉમેરતા જઈએ છીએ આમાં. ઓકે, તો 2 2 ઉમેરતા જઈએ તો જવાબ તમારો બીજું પદ આવી જાય છે કે 2માં હું 2 ઉમેરું તો 4, 4માં 2 ઉમેરું તો 6, 6માં 2 ઉમેરું તો 8 અને 8માં 2 ઉમેરીશ તો 10 આવી ગયું. એટલે કે આને પણ સમાંતર શ્રેણી કહેવાય. પણ હવે આ જે છે શ્રેણી લખું છું 1 1 2 2 3 3 એવી રીતે આગળ વધે છે. તો હવે એક પેટર્ન તો ફોલો કરે છે, તમને ખબર છે કે 1 1 2 2 3 3 4 4 5 5, પણ સમાંતર શ્રેણી છે કે નહીં એ જ આપણે ચેક કરવાનું છે. તો કેવી રીતે ચેક કરીશું? 1 થી 1 પર જઈશું તો 0 ઉમેરવાના, એટલે કે કંઈ ઉમેરવાનું નથી. 1 થી 2 પર +1 ઉમેરવાના, 2 થી 2 પર 0, 2 થી 3 પર +1, 3 થી 3 પર 0. તો હવે જોયું અહીંયા પહેલાં 0, પછી 1, પછી 0, પછી 1, એટલે કે આ બધા અલગ અલગ છે. તો આ સમાંતર શ્રેણી નથી આપણી. ચોથો પ્રશ્ન જોઈએ આપણે, જે ચોથો અહીંયા મેં લખેલું છે 3 + 3 + √2, 3 + 2 √2 એવી રીતે આગળ વધે છે. તો હવે તમે આને જોશો તો 3માં શું ઉમેર્યું? તો 3 + √2 આવ્યા, તો અહીંયા √2 એક ઉમેરાયા. ઓકે, પછી 3 + √2માં શું ઉમેર્યું કે 2 √2 આવ્યા, તો ફરીથી એક √2 ઉમેરાયા હશે અને એવી રીતે જ આ ચાલુ રહેશે, √2 ઉમેરાતા રહેશે. તો આ સમાંતર શ્રેણી છે. કેમ? કારણ કે દર વખતે સમાન સંખ્યા ઉમેરાય છે. અથવા જો તમે આને આવી રીતે ચેક ના કરવું હોય, તમને ના ખબર પડે તો શું કરવાનું? 3 પદ સમાંતર શ્રેણીમાં છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું છે? બીજું પદ માઇનસ પ્રથમ પદ કેટલું થાય છે? તો બીજું પદ છે 3 + √2 અને એમાંથી પ્રથમ પદ માઇનસ કરીશ એટલે કે 3, 3 3 કપાઈ ગયા, એટલે કે મારો જવાબ આવી ગયો √2. અને ત્રીજું પદ માઇનસ બીજું પદ, તો ત્રીજું પદ છે 3 + 2 √2 અને બીજું પદ છે જે માઇનસ કરવાનું છે -3 - √2, એટલે કે -3 - 3 ગયા, 2 √2માંથી 1 √2 માઇનસ થઈ જાય તો 1 √2 વધશે. તો જોઈ લો દરેક વખતે સમાન ગેપ આવે છે. બરાબર. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું તો એનો જવાબ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું એટલો જ થાય. તો હા, એને સમાંતર શ્રેણી કહેવાય. તો આ સમાંતર શ્રેણી છે. ચલો હવે આપણે જોઈએ છેલ્લી, જે દેખાવામાં થોડી અઘરી લાગી રહી છે. 0.3, 0.33, 0.333 એવી રીતે આગળ વધી રહી છે. બરાબર. 0.3માં શું ઉમેરીશ તો 0.33 થશે. તો તમે બાદબાકી કરીને જોઈ લેજો કે 0.33 - 0.3 એટલે કે તમારો જવાબ 0.03 આવશે. ઓકે, આ એક 0.3 ઉમેરવા પડશે. બીજાનો ગેપ જોઈએ તો 0.333 અને એમાંથી 0.33 માઇનસ કરવું તો 0.003 ઉમેરવા પડશે. તો આ થઈ જશે 0.003. પહેલાં આપણે 0.3 ઉમેર્યા, પછી 0.03 ઉમેરવાથી આ પદ આવે છે. તો આ બંને રકમ અલગ અલગ હોવાથી આ સમાંતર શ્રેણી નથી. બંને જે તફાવત છે એ અલગ અલગ ન હોવા જોઈએ, સમાન જ હોવા જોઈએ. ઓકે, થોડી શરદી થઈ ગઈ છે એટલે અવાજ થોડો વિચિત્ર નીકળી રહ્યો છે. ચલો હવે આ 1 2 3 આ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. 1 4 9 16, 1 થી 4 પર જવું. આ એમ તો આપણને ખબર પડી જાય કે વર્ગોની શ્રેણી છે, કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ. બરાબર. પણ આને સમાંતર શ્રેણી ના કહી શકાય, કારણ કે 1 અને 4માં 3 ઉમેરવા પડશે, 4 અને 9માં 5 ઉમેરવા પડશે, 9 અને 16માં 7 ઉમેરવા પડશે. તો અહીંયા દરેક વખતે અલગ અલગ સંખ્યા ઉમેરાયેલી હોવાથી આ સમાંતર શ્રેણી નથી. 2 5 8 11ની વાત કરીએ તો 2 થી 5 પર 3, 5 થી 8 પર 3 અને 8 થી 11 પર 3, એટલે કે હા, આ સમાંતર શ્રેણી કહેવાય. હવે આપણે વર્ગમૂળવાળાની વાત કરીએ તો આને આપણે બ્લેન્ક સ્લાઇડ પર કરીએ. √5, √20, √45. શું છે પ્રશ્ન? વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 20 અને વર્ગમૂળમાં 45. આ આપણે જોવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો હવે સમાંતર શ્રેણીની લાક્ષણિકતા શું હોય છે કે કંઈ ઉમેરાવવું જોઈએ. હવે વર્ગમૂળમાં હોય તો આપણને ખબર ના પડે કે શું ઉમેરાયું. આનું થોડું સાદું રૂપ આપીએ. √5ને એમને એમ રહેવા દઈએ. √20ને શું લખી શકાય? 4 × 5. ઓકે. √45ને શું લખી શકાય? 9 × 5. આવી રીતે. હવે વર્ગમૂળમાંથી 4 બાર આવે તો એનું વર્ગમૂળ બહાર આવી જશે, એટલે કે આ √5 તો એમને √4 થઈ જશે 2 અને √5 એઝ ઇટ ઇઝ રહેશે. વર્ગમૂળમાં 9 બહાર આવશે તો 3 થઈ જશે, 3 √5. હવે તમે જુઓ કે હવે તમને આઈડિયા લાગી જશે કે શું ઉમેરાય છે. √5માં શું ઉમેરું તો 2 √5 થઈ જાય. તો √5માં બીજા હું √5 ઉમેરું, √5 + √5 એટલે કે 2 √5 થઈ જશે. ઓકે.
2√5 બીજું હું શું ઉમેરું તો 3√5 થઈ જશે. તો 2√5 એમાં બીજા √5 ઉમેરીશ તો બે વખત √5 હતા, એક વખત √5 ઉમેર્યા તો 3√5 થઈ જશે. એટલે અહીંયા પણ √5 ઉમેરવા પડશે. તો બંને વખત સમાન તફાવત આવે છે. તો બંને વખત સમાન તફાવત આવે તો સમાંતર શ્રેણી છે. ઓકે, તો આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. 3, 7, 11, 15ની વાત કરીએ તો 3 અને 7માં 4નો તફાવત છે, 7, 11માં 4નો, 11, 15માં 4નો, એટલે કે આ પણ સમાંતર શ્રેણી છે. √2, √8 અને √18 આ તમારે જાતે કરવાની છે, બરાબર. વર્ગમૂળવાળી આ બંને, એક આ અને એક આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાની છે. કમેન્ટ કરજો કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો આવી રીતે મિત્રો આપણે સમાંતર શ્રેણી ઓળખી શકીએ કે દર વખતે દરેક પદમાં ક્રમિક પદોમાં ગેપ સમાન હોવો જોઈએ. ગેપ એટલે કે તફાવત. તફાવત એટલે કે આને આપણે સારી ગણિતની ભાષામાં સામાન્ય તફાવત કહીએ છીએ. તો સામાન્ય તફાવત સમાન હોવો જોઈએ. હવે શું થશે, પરીક્ષામાં કેવા પ્રશ્નો આવે છે એ જોઈએ આપણે. ઓકે, હવે એક પ્રશ્ન છે, શ્રેણીના પહેલા 3 પદ 6, y અને 16 છે. જો શ્રેણી સમાંતર હોય તો y ની કિંમત શું હશે? જોઈ લો. સારો એવો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે કે શ્રેણીના પહેલા 3 પદ 6, y અને 16 છે. એટલે કે શ્રેણી 6 થી ચાલુ થાય છે, બીજું પદ y છે અને ત્રીજું પદ 16 છે. હવે એવું કહી જ દીધું છે કે આ સમાંતર શ્રેણી છે. એવું પ્રશ્નમાં તમને આપી જ દીધું હોય કે શ્રેણી સમાંતર હોય તો જ આપણે શોધી શકીએ y ની કિંમત કેટલી હશે. ઓકે, તો હવે આપણને ખબર છે કે જ્યારે આ 3 પદ સમાંતર શ્રેણીમાં હોય આનો મતલબ શું છે કે બીજા આ 6માં કઈ ઉમેરીશ તો y મળશે અને yમાં કઈ ઉમેરીશ તો 16 મળશે. અથવા બીજી રીતે જોવું હોય આપણે તો શું થશે કે બીજું પદ માઇનસ પ્રથમ પદ એની કિંમત કેટલી થવી જોઈએ? ત્રીજું પદ માઇનસ બીજું પદ. અહીંયા આપણને ખબર છે પ્રથમ પદ 6 છે, બીજું પદ y છે અને ત્રીજું પદ 16 છે. તો બીજામાંથી પહેલું બાદ કરું એની કિંમત મને ત્રીજામાંથી બીજું બાદ કરું એટલી મળવી જોઈએ. તો બીજું પદ કેટલું છે? y માઇનસ પ્રથમ પદ છે 6 બરાબર ત્રીજું પદ છે 16 માઇનસ બીજું પદ છે y. y શોધવો હોય તો y બધા એક બાજુ લઈ જવું તો આ થઈ જશે 2y બરાબર 16 અને 6 પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, 16 અને 6 થઈ જશે 22. તો મને y ની કિંમત મળી ગઈ છે 11. આ એક બેઝિક મેથડ છે. ઓકે, આપણે થોડી આના કરતાં એડવાન્સ વસ્તુ આ જ છે પણ એડવાન્સ મેથડ જોવાની છે. હવે મિત્રો એક વાત સમજો કે જ્યારે સમાંતર શ્રેણી હોય તો આ તમે યાદ રાખી લો કે શું થાય છે, અને 3 પદો આપ્યા હોય, 3 પદની સમાંતર શ્રેણી હોય એટલે કે એવું કહ્યું હોય કે આ 3 પદો સમાંતર શ્રેણીમાં છે તો શું થઈ જશે, વચ્ચેનું જે પદ હશે એની કિંમત પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 જેટલી થઈ જશે. આ તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ યાદ રાખવાની છે. ઓકે, કે વચ્ચેનું જે પદ હશે એટલે કે આ જે બીજા નંબરનું પદ છે y એની કિંમત પ્રથમ પદ એટલે કે 6 વત્તા છેલ્લું પદ એટલે કે 16 ભાગ્યા 2 જેટલી થઈ જશે. આમાં મૂકીએ આપણે વચ્ચેનું પદ કેટલું છે તો વચ્ચેનું પદ છે y બરાબર પ્રથમ પદ 6 વત્તા છેલ્લું પદ 16 ભાગ્યા 2 એટલે કે 22 ભાગ્યા 2 એટલે કે તમને y મળી ગયો 11. આ તમારો જવાબ થઈ ગયો. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો છે. તો આઈ હોપ તમને આ ખબર પડી હશે કે જ્યારે પણ સમાંતર શ્રેણીમાં હોય 3 પદ ક્રમિક પદો તો શું થશે કે વચ્ચેના પદની કિંમત એ પહેલા અને છેલ્લાના કિંમત ભાગ્યા 2 થઈ જશે. એટલે કે 6 અને 16નો સરવાળો 22 ભાગ્યા 2. હવે તમારે જ્યારે પણ આવો પ્રશ્ન આવે એક્ઝામમાં તો કેવી રીતે કરવાનું કે હા 3 પદો છે 6y અને 16 તો મને ખબર છે કે સમાંતર શ્રેણીમાં છે તો શું થઈ જશે y બરાબર 6 + 16 ભાગ્યા 2 એટલે કે 22 ભાગ્યા 2 એટલે કે 11. આવી રીતે ટીક કરવાનું છે એક્ઝામમાં. બીજો ક્વેશ્ચન તમને આપું છું, તમને વધારે આઈડિયા આવશે. ચલો, તો આને હવે એક્ઝામમાં આવ્યો છે પ્રશ્ન, કેવી રીતે કરીશું કે શ્રેણીના પહેલા 3 પદ 12y અને 22 છે. જરૂરી નથી મિત્રો કે પહેલા 3 પદ હોય. જરૂરી શું છે કે જરૂરી એ વસ્તુ છે કે આ પદો જેટલા બી છે એ બધા કેવા હોવા જોઈએ, એ બધા ક્રમિક હોવા જોઈએ. ઓકે, તો અહીંયા ક્રમિક હોવા જોઈએ અને પહેલા 3 હશે એટલે કે ક્રમિક જ હશે. તો પહેલા 3 પદ હોય અથવા શ્રેણીના ક્રમિક પદ હોય કંઈ ફરક નથી પડતો. 12y અને 22 છે અને કહી દીધું છે પ્રશ્નમાં કે જો શ્રેણી સમાંતર હોય તો y ની કિંમત શોધો. તો હવે આપણને ખબર છે એક વસ્તુ
કે વચ્ચેનું પદ જે હશે, જો ત્રણ ક્રમિક પદો આપ્યા હોય તો વચ્ચેનું પદ હશે એ પહેલા અને છેલ્લાના સરવાળા ભાગ્યા 2 જેટલું હશે. તો વચ્ચેનું પદ કયું છે? y બરાબર પ્રથમ પદ 12 થઈ જશે વત્તા છેલ્લું પદ 22 થઈ જશે ભાગ્યા 2. 12 અને 22 કેટલા થશે? તો 34 ભાગ્યા 2 એટલે કે 17 જવાબ તમારો આવી જશે. આ તમારો આન્સર થઈ જશે. ઓકે, ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. તો આ જ ફોર્મ્યુલા પર એટલે કે વચ્ચેનું પદ બરાબર પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 ઉપર જ આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છે જે એક્ઝામમાં આવી ચૂક્યા છે. બરાબર, કઈ એક્ઝામમાં આવી ચૂક્યા છે? તો એસએસસી, રેલવે, બેન્કિંગ, જીપીએસસીમાં પણ આવી ચૂક્યા છે. જીએસએસએસબીમાં ત્યારે જે સીસીની એક્ઝામ થઈ હતી એમાં આવી ગયા છે. તો એ બધા પ્રશ્નો આપણે જોઈએ. શ્રેણી 30, 25, x, y, 10 જો સમાંતર શ્રેણી હોય તો x પ્લસ વાયની કિંમત શોધો. હવે આ મગજ ચલાવવાનો પ્રશ્ન નથી, કોમન સેન્સનો પ્રશ્ન છે. શ્રેણી કઈ છે? 30, 25, x, y અને 10. સમાંતર શ્રેણી હોય એનો મતલબ શું હોય કે દરેક બે પદો વચ્ચે સમાન પ્રોસેસ થતી હશે. સરવાળો તો સરવાળો થતો હશે, બાદબાકી તો બાદબાકી થતી હશે. તો 30 થી 25માં શું થાય છે કે 5 માઇનસ થાય છે. ઓકે, તો અહીંયા પણ 25 થી એક્સમાં જઈએ તો 5 માઇનસ કરીશું એટલે કે 25માંથી 5 ઓછા થાય તો એક્સની કિંમત મને મળી જશે 20. ઓકે, આ મને 20 મળી ગયા. અને એવી રીતે એક્સથી વાય પર જઈશું તો ફરીથી 5 માઇનસ થશે. તો 20માંથી બીજા 5 માઇનસ કરીશ તો વાય મને મળી જશે 15. અને 15થી 10 પર જઈશ તો ફરીથી બીજા 5 માઇનસ થશે એટલે કે આ આપણું બરાબર છે. બરાબર, તો એક્સની કિંમત 20 મળી ગઈ, વાયની કિંમત 15 મળી ગઈ. પણ આપણને 20 અને 15 પૂછ્યું નથી. ઉતાવળા થઈને 20 પર ટીક ના કરી નાખતા, કારણ કે આપણને પૂછ્યું છે એક્સ પ્લસ વાયની કિંમત શું થશે. તો એક્સ પ્લસ વાયની કિંમત એ થશે 20 પ્લસ 15 એટલે કે 35. તો ઓપ્શન ડી એ તમારો જવાબ આવશે. આવો જ બીજો પ્રશ્ન છે, આ થોડો જાતે કરો. શું છે શ્રેણીમાં? 40, 34, x, y અને 16 સમાંતર શ્રેણીમાં છે તો એક્સ પ્લસ વાયની કિંમત શોધો. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. થોડી હિન્ટ આપી દઉં, અત્યારે સ્ટાર્ટિંગ છે લેક્ચરનું, કે 40, 34, એક્સ, વાય અને 16 આવી રીતે લખ્યા. શું થાય છે પ્રોસેસ? દર વખતે -6 થાય છે. અહીંયા પણ -6 થશે, અહીંયા પણ -6 થશે અને અહીંયા પણ -6 થશે. તો 40માંથી 6 ગયા તો 34, 34માંથી 6 ગયા તો મને મળશે 28, 28માંથી 6 ગયા તો મને મળશે 22 અને 22માંથી 6 ગયા તો 16. તો એક્સની કિંમત મને 28 મળી ગઈ, વાયની કિંમત મને 22 મળી ગઈ. એનો સરવાળો મને એક્સ પ્લસ વાય પૂછ્યો છે તો 28 અને 22 50 મારો જવાબ આવી જશે. ઓકે, ચલો આગળના પ્રશ્નો જોઈએ. હવે થોડા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સ્ટાર્ટ થાય છે મિત્રો. શું છે કે જો કે 2k -1 અને 2k + 1 આ ત્રણ પદ આપેલા છે આપણને સમાંતર શ્રેણીના અનુક્રમિત પદો એટલે કે ક્રમિક પદો હોય, અનુક્રમિત લઈ લો અથવા ક્રમિક પદો હોય તો k નું મૂલ્ય શોધો. શ્રેણી લખીએ. ત્રણ પદો છે, કયા? એક તો k છે, બીજું 2k -1 અને ત્રીજું 2k + 1. હવે આપણને ખબર છે કે ત્રણ પદો હોય, સમાંતર શ્રેણીમાં હોય અને ક્રમિક હોય તો શું થાય છે? જે વચ્ચેનું પદ હોય એની કિંમત પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 જેટલી થઈ જાય છે. આ આપણને ખબર છે. તો આ ત્રણ પદો છે આપણે મૂકતા જઈએ. શું છે? પ્રથમ પદ આ થઈ જશે, વચ્ચેનું પદ આ બીજા નંબરનું અને છેલ્લું પદ આ થઈ જશે. મૂકીએ આપણે. તો વચ્ચેનું પદ શું છે? 2k -1 બરાબર પ્રથમ પદ k વત્તા છેલ્લું પદ 2k + 1 ભાગ્યા 2. 2 પેલી બાજુ જશે ગુણાકારમાં તો આ થઈ જશે 4k - 2 બરાબર 3k + 1. k શોધવાનો હોય તો આપણે બધી k વાળા પદ એક બાજુ ને સંખ્યાઓ એક બાજુ. તો 3k ને હું આમ લઈ જઈશ તો એ માઇનસ થઈ જશે એટલે કે 4k - 3k બરાબર 1 + 2. 2 ને હું પેલી બાજુ લઈ ગયો, જે અહીંયા માઇનસ હતા એ પ્લસ થઈ જશે. તો મને શું મળી ગયું? 4k માંથી 3k જાય તો 1k વધે, 1 અને 2 3. તો k ની કિંમત મને મળી ગઈ છે 3. k મને મળ્યા ઓપ્શન બી 3. તમે એક વખત મૂકીને પણ જોઈ શકો છો. શ્રેણી કઈ બનશે કે આ પહેલું પદ હશે 3, બીજું પદ 3 દુ 6 - 1 એટલે કે 5 અને ત્રીજું પદ 3 દુ 6 + 1 એટલે કે 7. જોઈ લો બરાબર ગેપ આવ્યો છે. 3 ને 5 2 નો ગેપ, 5 અને 7 2 નો ગેપ. તો આ આપણો જવાબ સાચો છે. ચેક કરવાની જરૂર નથી. જો તમે બરાબર પ્રોસેસ કરી હશે તો તમારો જવાબ દર વખતે સાચો જ આવશે. બસ તમારે ખાલી આ એક સૂત્ર
લખવાનું છે, યાદ રાખવાનું છે, એક્ઝામમાં લખવાનું નથી. એક્ઝામમાં તો ડાયરેક્ટ તમારે વેલ્યુ મૂકવાની છે. બીજું જોઈએ આવો જ પ્રશ્ન કે a+1, 2a+1 અને 4a-1 સમાંતર શ્રેણી. એપી એટલે કે શું મિત્રો? એપી એટલે કે સમાંતર શ્રેણી. ઓકે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એરિથમેટિક પ્રોગ્રેશન. એટલે જ્યારે પણ આપણે અત્યારે જે ક્વેશ્ચન કરીએ એમાં એપી દેખાય તો સમજી જવાનું કે સમાંતર શ્રેણીમાં છે. તો આ 3 પદ છે a+1, 2a+1 અને 4a-1. આ ત્રણે સમાંતર શ્રેણીમાં હોય તો આપણને ખબર છે કે વચ્ચેનું પદ 2a+1 બરાબર પ્રથમ પદ a+1 વત્તા છેલ્લું પદ 4a-1 ભાગ્યા 2 થઈ જશે. કેવી રીતે? આ હું કેવી રીતે લખી શકું છું? કારણ કે મને ખબર છે કે વચ્ચેનું જે પદ હશે એ પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 જેટલું હોય છે. ઓકે, તો હું આને સોલ્વ કરું. 2નો ગુણાકાર અહીંયા કરીશ તો આ થઈ જશે 4a+2 બરાબર a+1 કૌંસ ખોલીશ, આ થઈ જશે 4a-1. 4a+2 બરાબર 4a અને a એટલે કે આ થઈ ગયા 5a, 1 ગયા. હવે મારે એ શોધવાના છે તો એ વાળા બધા પદો એક બાજુ લઈ દઉં તો આ 4 હું પેલી બાજુ લઈ દઈશ તો અહીંયા પ્લસ હતા તો પેલી બાજુ માઇનસ થઈ જશે. 5a - 4a એટલે કે એ વધ્યા બરાબર 2. આ મારો જવાબ આવી ગયો. એની કિંમત મને શું મળી ગઈ? 2. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, સારો પ્રશ્ન છે. એસએસસી સીજીએલમાં પૂછેલો પ્રશ્ન હતો. ઓકે, કે XYZ સમાંતર શ્રેણીમાં હોય તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? સાચી છે નહીં, સાચું છે. ઓકે, થોડું ગ્રામેટિકલી મેનેજ કરી લેવાનું. ગણિતમાં એટલું કંઈ વ્યાકરણનો ફરક નહીં પડતો. આપણને ખબર છે પ્રશ્નમાં આપ્યું છે એક્સ, વાય અને ઝેડ સમાંતર શ્રેણીમાં છે. તો આનો મતલબ શું છે કે વચ્ચેનું પદ વાય બરાબર પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 થાય. 2 હું પેલી બાજુ લઈ જાઉં તો 2y બરાબર એક્સ પ્લસ ઝેડ અને મારો જવાબ આવી ગયો 3 લાઇનમાં એક જ સૂત્રથી 2y બરાબર એક્સ પ્લસ ઝેડ. ચલો, આ એક પ્રશ્ન તમે એમ તો હું જાતે કરવાનો કહેતો પણ આપણે એક કરાવી દઈએ પછી તમે જાતે કરજો. આના જેવો જ બીજો પ્રશ્ન. કેની કઈ કિંમત માટે શ્રેણી 5, 7 + k અને 15 સમાંતર શ્રેણી બનાવે છે? એટલે કેની જગ્યાએ હું શું મૂકી દઉં કે આ જે 5, 7 + k અને 15 છે એ સમાંતર શ્રેણી બનાવે છે. ઇન શોર્ટ આપણને કે શોધવાનો કીધો છે અને એવું કહ્યું છે કે આ સમાંતર શ્રેણીમાં છે. તો અહીંયા 5, 7 + k અને 15 લખું છું. હવે મને ખબર છે કે સમાંતર શ્રેણી બનાવવાની શરત શું છે કે જે વચ્ચેનું પદ હોય છે 7 + k બરાબર પહેલા પદ એટલે કે 5, છેલ્લા પદ એટલે કે 15 એનો સરવાળો ભાગ્યા 2 જેટલું હોય છે. 7 + k બરાબર 15 અને 5 20 ભાગ્યા 2 એટલે કે 10. તો મને કેની કિંમત કેટલી મળી ગઈ છે? કેની કિંમત મારી મળી ગઈ 3. તમે મૂકીને જોઈ લો તો શું થઈ જશે? આ પહેલું પદ તો 5 જ છે, બીજું પદ 7 અને 3 10 થશે અને ત્રીજું પદ 15 એટલે કે 5 5નો તફાવત આવી જશે. સમાંતર શ્રેણીમાં થઈ જશે. તો આવો જ એક મિત્રો પ્રશ્ન છે જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, જે આ છે 4m+2 અને 10. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, અત્યાર સુધી આપણે જે પ્રશ્ન જોયા એમાં શું હતું કે સમાંતર શ્રેણીમાં હોય તો પદ શોધો. ઓકે, આગળ વધીએ. હવે તમારે એક તમે આ સૂત્ર ધ્યાન રાખ્યું કે 3 પદ હોય અને સમાંતર શ્રેણીમાં હોય તો શું હતું કે વચ્ચેનું પદ કેટલું થઈ જશે? પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 જેટલું થઈ જાય. સમાંતર શ્રેણીની આ શરત છે તો શ્રેણી સમાંતર શ્રેણી છે 3 પદ માટે. પણ હવે જોઈએ, હવે લાંબી સમાંતર શ્રેણી આવે તો શું કરવાનું? હવે હું તમને કહી દઉં કે એક્ઝામ્પલથી સમજીએ કે એક શ્રેણી છે 5, 9, 13, 17 એવી રીતે ચાલ્યા જાય છે. બરાબર. અને હવે હું એવું કહું કે પાંચમું પદ તમને શોધવાનું કહું તો તમને ખબર છે કે પહેલું પદ તો આ થઈ ગયું, બીજું પદ આ થઈ ગયું, ત્રીજું પદ 13, ચોથું પદ 17. તો હવે 4 4નો તફાવત હતો તો પાંચમું પદ કેટલું થઈ જશે? આમાં 4 ઉમેરીશ એટલે કે આ 21 થઈ જશે. આ મને ખબર છે કે આ તો હું મોઢે ગણી શકું છું. પણ હું હવે તમને એવું કહી દઉં કે 25મું પદ શોધો તો હવે થોડું અઘરું થઈ જશે. તમે આવી રીતે 4 4 ઉમેરીને 25 સુધી નહીં જઈ શકો. બરાબર. તો એના માટેનું સૂત્ર છે આ રહ્યું Tn બરાબર a + n-1 ગુણ્યા d. જ્યાં આપણે બધી વસ્તુ સમજીએ. Tn શું છે? એનમાં પદની કિંમત. ઓકે, હવે તમે કહેશો કે n શું છે? તો n તો તમે કહ્યું નહીં. તો n જે છે એ પદનું એડ્રેસ છે કે કયા નંબરે આવશે.
આપણે આને આગળ જોઈશું આરામથી. પછી એન ખબર પડી તમને, ટીએન ખબર પડી, વધી વસ્તુ એ અને ડી. એ શું છે? કોઈ પણ શ્રેણીનું પ્રથમ પદ. અને ડી શું છે? કોઈ પણ શ્રેણીનો સામાન્ય તફાવત, એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, અથવા ત્રીજું પદ માઇનસ બીજું પદ, અથવા ચોથું પદ માઇનસ ત્રીજું પદ, ગમે તે લઈ શકાય. પણ બે પદ વચ્ચેનો જે સામાન્ય તફાવત હોય છે એને આપણે આવી રીતે નામ આપેલા છે. અહીંયા મિત્રો જે વિદ્યાર્થીઓ સૌથી વધારે કન્ફ્યુઝ કરતા હોય છે જે વસ્તુમાં, એ છે ટીએન અને એન. આપણે ધ્યાન રાખવાનું કે એન એ એડ્રેસ છે, ઓકે, અને ટીએન જે છે એ એડ્રેસ પર પદની કિંમત છે. એટલું તમે ધ્યાન રાખી લેશો તો તમને ખબર પડી જશે. હવે હું તમને કહું કે એક સમાંતર શ્રેણી છે, એનું પ્રથમ પદ એ છે, સામાન્ય તફાવત ડી છે, ઓકે. તો પહેલું પદ એ હશે, બીજું પદ આમાં ડી ઉમેરીશ એટલે કે એ પ્લસ ડી, ત્રીજું પદ આમાં હજુ ડી ઉમેરીશ એટલે કે એ પ્લસ 2D, ચોથા પદમાં હજુ ડી ઉમેરીશ એટલે કે એ પ્લસ 3D. આ શું છે? પ્રથમ પદ, ઓકે. આ છે બીજું પદ એ પ્લસ 2D છે, ત્રીજું પદ એ પ્લસ 3D છે, ચોથું પદ. તો એવી રીતે જો મારે એનમું પદ શોધવું હોય કે એનમું પદ એટલે કે એનમાં નંબરના એડ્રેસ પર જે પદ છે એની કિંમત કેટલી હોય, તો તમે જુઓ કે એ તો બધામાં આવે જ છે, વત્તા ચોથું પદ હોય તો અહીંયા આપણે ડી સાથે 3 લખીએ છીએ, ત્રીજું પદ હોય તો ડી સાથે 2 લખીએ છીએ, બીજું પદ હોય તો 1 ડી લખીએ છીએ. એટલે કે એનમું પદ હોય તો આના કરતાં એક ઓછું ડી સાથે લખવાનું, n-1 ડી, અને આને જ આપણે ટીએન કહીએ છીએ. આવી રીતે આ સૂત્ર આવ્યું છે, ટીએન બરાબર એ પ્લસ n-1 ડી. આનો ઉપયોગ આપણે ડાયરેક્ટ પ્રશ્નોમાં જોઈશું તો આપણને ખબર પડશે. પહેલાં આપણે સામાન્ય તફાવત શોધતા શીખીએ કે નીચેની સમાંતર શ્રેણી એપી સમાંતર શ્રેણી છે, કહી દીધું છે. સામાન્ય તફાવત શું છે? એટલે કે કોમન ડિફરન્સ જે આપણે ડી કહીએ છીએ એ શું છે? પણ હું એવું નથી કહેતો, હું કહું છું કે તમે પ્રથમ પદ પણ શોધી નાખો. આની સાથે કોમન ડિફરન્સ સાથે પ્રથમ પદ પણ કહી દો. તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. પ્લસ માઇનસનું ખૂબ જ ધ્યાન રાખવાનું. શ્રેણી હું લખું છું અહીંયા કે 5, 10, 15, 20, 25. પ્રથમ પદ શું છે? તો તે દેખાય છે કે પ્રથમ પદ છે 5. સામાન્ય તફાવત હવે તો તમે કહેશો કે 5 અને 10નો તફાવત, એવું નહીં. બીજું પદ માઇનસ પહેલું પદ, હંમેશા એ ધ્યાન રાખવાનું. અમુક ટાઈમે માઇનસમાં બી આવશે, એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે 10 માઇનસ 5, એટલે કે સામાન્ય તફાવત થઈ ગયો 5નો, ઓકે. આવો જ બીજો પ્રશ્ન જોઈએ. 12, 18, 24, 30 અને 36. આ એક શ્રેણી આપેલી છે. તો એના માટે અહીંયા પ્રશ્નમાં આપણને કીધું છે સામાન્ય તફાવત શોધો, પણ આપણે પ્રથમ પદ પણ શોધીશું. તો પ્રથમ પદ કેટલું થઈ જશે? જેને આપણે શું દર્શાવીએ છીએ? પ્રથમ પદને એ દર્શાવીએ છીએ. તો પ્રથમ પદ થશે 12, અને સામાન્ય તફાવત કેટલો થશે કે બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે 18 માઇનસ 12, એટલે કે તફાવત, સામાન્ય તફાવત થઈ ગયો છે મારો 6, જેને આપણે ડી દ્વારા દર્શાવીએ છીએ. ચલો, આ હવે પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો છે કે શ્રેણી છે 3/5, 7/5, 11/5 અને 15/5, એવી રીતે ચાલી રહી છે. તો આનું પ્રથમ પદ મારે શોધવાનું છે. પ્રથમ પદ થઈ જશે 3/5. આ તો મને અહીંયાથી દેખાય છે. અને સામાન્ય પ્રથમ પદને હું એ લખું છું, એ જ આપણે લખીએ છીએ. અને જે સામાન્ય તફાવત છે જેને આપણે ડી દ્વારા દર્શાવીએ છીએ, એ શું થશે કે બીજું પદ માઇનસ પહેલું પદ. હંમેશા ધ્યાન રાખજો, પહેલું માઇનસ બીજું ના કરતા, બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ છે 7/5 માઇનસ 3/5. નીચે છેદ તો 5 જ છે, તો 5 જ રાખીએ. ઉપર 7 - 3 કરી દઈએ, એટલે કે 4/5 સામાન્ય તફાવત આવી ગયો. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો. તો આવા પ્રશ્ન કરો. આ એક પ્રશ્ન તમને કરી દઉં છું, માઇનસવાળો છે, એટલે શું છે? સિરીઝ છે -8, -5, -2, 1 અને 4. તો આનું પ્રથમ પદ કેટલું થઈ જશે? તો પ્રથમ પદ જેને આપણે એ લખીએ છીએ એ થઈ જશે -8, અને સામાન્ય તફાવતની હું વાત કરું જેને આપણે ડી દ્વારા દર્શાવીએ છીએ, એ શું થશે? બીજું પદ એટલે કે -5 માઇનસ પહેલું પદ એટલે કે -8. -5 એમને એમ, માઇનસ પ્લસ થઈ જશે 8. 8 - 5 એટલે કે સામાન્ય તફાવત તમારો 3 આવશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. ચલો, આ એક પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. તમે બી થોડું હલનચલન ચાલુ રાખો, બરાબર? પ્રેક્ટિસમાં થઈ જાય તો આપણે આગળ વધીએ. ચલો,
હવે આપણે થોડું ઇમ્પોર્ટન્ટ કામ ચાલુ કરી રહ્યા છીએ. ઓકે, એક શ્રેણી આપેલી છે 2, 5, 8, 11. આ શ્રેણીમાં નીચે આપેલી સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ શોધો. આને આપણે પહેલાં એકદમ બેઝિક રીતે જોઈશું, પછી સ્પીડ વધારવા માટે આપણે શું કરી શકાય એ પણ જોવાનું છે. ઓકે, તો ધ્યાન રાખજો. શ્રેણી છે 2, 5, 8, 11. હવે આપણે છઠ્ઠું પદ શોધવું, એનો મતલબ શું છે કે 6 નંબરના એડ્રેસ ઉપર જે પદ હશે એની કિંમત કેટલી હશે. 6 નંબરના પદ ઉપર T6 હશે, ટર્મ 6. ઓકે, છઠ્ઠું પદ એટલે કે 6 નંબરના એડ્રેસ ઉપર જે પદ હશે એની આપણને કિંમત શોધવાની છે. તો આપણે જોઈએ આપણને શું આપેલું છે. પહેલાં આ સૂત્ર છે Tn બરાબર A પ્લસ n-1D. એના માટે આપણે શું જરૂરી છે? Tn તો આપણે શોધવાનો જ છે. એ આપણને આપેલો છે. પ્રથમ પદ 2, સામાન્ય તફાવત 3 થઈ જશે, અને n એટલે કે એડ્રેસ કયું છે? એડ્રેસ છે છઠ્ઠા નંબરનું, તો n બરાબર 6 લઈ લેવાના. તો આપણે જોઈએ A બરાબર 2 પ્રથમ પદ. અત્યારે હું પ્રથમ પદ એ લખું છું, બાકી પછી એ જ લખીશ. ઓકે, સામાન્ય તફાવત કેટલો છે? સામાન્ય તફાવતની વાત કરીએ ડીની, તો બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 5 માઇનસ 2 એટલે કે 3 થઈ ગયો. અને n કેટલો થઈ જશે? n એટલે કે જે નંબરનું પદ શોધવાનું છે એનું એડ્રેસ. તો છઠ્ઠું પદ શોધવાનું, તો એડ્રેસ કયું થશે એનું? n 6 થઈ જશે. તો હું Tn શોધું. Tn બરાબર A પ્લસ n-1 ગુણ્યા D. છઠ્ઠા નંબરનું શોધવાનું છે, તો T6 બરાબર એની જગ્યાએ હું 2 મૂકીશ, n-1ની જગ્યાએ 6 માઇનસ 1 અને ડીની જગ્યાએ હું મૂકીશ 3. એટલે કે 2 પ્લસ 6 માઇનસ 1 એટલે કે 5 અને 3 ગુણાકારમાં 2 પ્લસ 5 તરી 15 એટલે કે 17 જવાબ આવશે. છઠ્ઠા નંબરનું પદ મારું 17 થશે. પણ હવે એક તમે આ બધી કથા કર્યા વગર એક તમે મગજમાં નાખી દો કે છઠ્ઠા નંબરનું પદ શોધવાનું હોય, ઓકે, તો એ કેવી રીતે શોધવાનું? આપણે T6 શોધવાનો હતો, તો એ શું હોય? A પ્લસ 5D. કેમ? છઠ્ઠા નંબરનું પદ છે અને અહીંયા n-1 છે, એટલે કે ડાયરેક્ટ 5D શોધવાનું. એવી રીતે હું તમને કહું 11મા નંબરનું પદ, તો A પ્લસ 10D. જે નંબરનું પદ હોય એના કરતાં એક ઓછો D લગાવી દેવાનું. ઓકે, હું તમને કહું કે 20મા નંબરનું પદ, તો A પ્લસ 19D. આ ટેવ નાખશો તો તમારું આ ફટાફટ થઈ જશે. દર વખતે કથા કરવા નહીં બેસવું પડે. તો છઠ્ઠા નંબરનું પદ A પ્લસ 5D. કેમ? કારણ કે 6 માઇનસ 1 એટલે કે 5 તો અહીંયા થવાના જ હતા. આવી રીતે તો મેં ડાયરેક્ટ A પ્લસ 5D લખ્યું. તો T6 બરાબર A છે મારું 2 અને D છે મારું 3 એટલે કે 5 તરી 15. T6 બરાબર 17. આવી રીતે હું એક્ઝામમાં દાખલો કરીશ. એક્ઝામમાં જ્યારે દાખલો આવશે તો મારો પર્સપેક્ટિવ જે હશે એ આ ટાઈપનું રહેશે. ઓકે, આ બધું તો અત્યારે હું તમને સમજાવવા માટે કરી રહ્યો છું, બાકી આ રીતે હું એક્ઝામમાં કરીશ. આગળ જોઈએ બીજો પ્રશ્ન. સરળ પ્રશ્નોથી આપણે ચાલુ કર્યું છે કે સમાંતર શ્રેણીમાં 3, 7, 11, 15 એક શ્રેણી છે. 3, 7, 11 અને 15 એવી રીતે આગળ ચાલે છે. 10મું પદ શોધો. તો હવે મારે T10 શોધવો હોય તો હું શું કરીશ? A પ્લસ 10 કરતાં એક ઓછું એટલે કે 9D કરીશ. 10મું પદ એટલે કે A વત્તા 9D. કેમ 9D કર્યા મેં? કારણ કે અહીંયા nની કિંમત 10મા એડ્રેસનું પદ શોધવાનું છે, તો n બરાબર 10 થશે અને 10 માઇનસ 1 કરીશું એટલે 9D થઈ જશે. અહીંયા બાજુમાં લખીશ A શું છે? 3. D શું છે? બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 7 માઇનસ 3 એટલે કે 4. તો જે 10મા નંબરનું મને પદ મળશે એ મળશે 3 વત્તા ડીની જગ્યાએ 4 મૂકીશ તો 9 ચોક 36. તો 10મા નંબરનું પદ મને 39 મળી જશે. આ મારો જવાબ થઈ જશે. અત્યારે હું આ પણ લખું છું, બાકી આ પણ નહીં લખું. બરાબર, એક્ઝામમાં મારે આ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ અહીંયા 3 અને 4 દેખાય છે, તો A વત્તા 9 ગુણ્યા 4 એટલે કે 36. ડાયરેક્ટ એ જ કરવાનું છે આપણે એક્ઝામમાં, તો જ ટાઈમ વધશે. પ્રશ્ન જોઈએ બીજો. 6, 10, 14 અને 18. એના માટે 20મું પદ શું હશે? 20મું પદ શું હશે કે જેનું એડ્રેસ 20 હશે એ જગ્યાએ કઈ કિંમતનું પદ હશે એ શોધવાનું છે આપણે. શ્રેણી લખીશું 6, 10, 14, 18 એવી રીતે આગળ ચાલે છે. બરાબર, પ્રથમ પદ શું છે આનું? પ્રથમ પદ છે 6, જેને હું એ લખું છું. સામાન્ય તફાવત આનો થઈ જશે D
બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 10 માઇનસ 6 એટલે કે 4. હવે મને ખબર છે કે 20મું પદ શોધવાનું છે, તો હું a પ્લસ n માઇનસ 1 dnની જગ્યાએ 20 નહીં કરું. શું કરીશ કે a વત્તા 20 કરતાં 1 ઓછું 19 d. આ મારે શોધી લેવાનું. એ મને ખબર છે 6 અને d છે 4 એટલે કે 19 ચોક થઈ જશે 76. તો t 20 શું થઈ જશે 76 વત્તા 6 એટલે કે 82. ઓકે, તો 20મા નંબરનું પદ શ્રેણીનું થઈ જશે 82. ચલો, તો હવે આ એક પ્રશ્ન જુઓ, સારો પ્રશ્ન છે કંઈ નહીં, પણ ગણીશું તો ખબર પડશે કે કેવી રીતે સોલ્વ થશે, કારણ કે જવાબમાં થોડું વિચિત્ર આવે છે. એટલે કે એપી લખ્યું છે એટલે કે માની જાણું કે સમાંતર શ્રેણીમાં 7, 11, 15, 19, 23 આ એક સમાંતર શ્રેણી છે. સામાન્ય પદ શોધો. સામાન્ય પદ એટલે કે nth ટર્મ અહીંયા હું લખું છું, બાકી પરીક્ષામાં લખ્યું નહીં હોય. સામાન્ય પદ એટલે કે nમું પદ શોધવાનું છે. શ્રેણી લખીશું 7, 11, 15, 19 અને 23. પ્રથમ પદ શું થઈ જશે? પ્રથમ પદ એ થઈ જશે 7. સામાન્ય તફાવત ડી થઈ જશે બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 11 માઇનસ 7 એટલે કે 4. ઓકે, તો હવે એનમું પદ શોધવાનું હોય તો tn બરાબર a પ્લસ n કરતાં 1 ઓછું d. તો એ શું છે? એ છે 7 વત્તા n માઇનસ 1 d છે 4. આને ખોલીશું તો શું થઈ જશે? 7 પ્લસ 4નો ગુણાકાર n સાથે 4n માઇનસ 4નો ગુણાકાર 1 સાથે એટલે કે 4. 7 માઇનસ 4 એટલે કે 3 પ્લસ 4n. આ એનું nમું પદ થવાનું છે. આ તમારો 3 પ્લસ 4n જવાબ આવી ગયો. 3 વત્તા 4n ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો. ચલો, તો આ એક જે પ્રશ્ન છે એની તમે પ્રેક્ટિસમાં જવાબ આપો કે શું થશે આનું. આમાં બી સામાન્ય પદ શોધવાનું છે. યાદ રાખજો મિત્રો, અહીંયા હું nth ટર્મ લખું છું તમને સમજાવવા માટે, બાકી પરીક્ષામાં સામાન્ય પદ જ લખ્યું હશે, nth ટર્મ નહીં લખ્યું, nમું પદ નહીં લખ્યું હોય. ચલો, આ પ્રશ્ન સારો છે, અપૂર્ણાંકનો છે એટલે હું કરાવું છું. સમાંતર શ્રેણી 1/3, 2/3, 1, 4/3 માટે નવમું પદ શોધો. નવમું પદ એટલે કે a વત્તા 8d. આપ સૌથી પહેલાં આપણા મગજમાં આવી જવું જોઈએ. શ્રેણી લખું છું 1/3, 2/3, 1, 4/3 એવી રીતે ચાલે છે. તો પ્રથમ પદ શું થઈ જશે? પ્રથમ પદ a બરાબર 1/3. આ જે પ્રથમ પદ છે. સામાન્ય તફાવત કેટલો થશે? સામાન્ય તફાવત d બરાબર બીજું પદ એટલે કે 2/3 માઇનસ 1/3. 3 નીચે છે જ, 2 માઇનસ 1 ઉપર આવી જશે એટલે કે 1/3. સામાન્ય તફાવત 1/3 આવી ગયું. હવે મારે શું શોધવાનું છે? નવમું પદ t9 શોધવાનું હોય તો શું કરીશ? a વત્તા 8d હું શોધી નાખીશ તો મારો જવાબ આવી જશે. જેટલું બી પદ શોધવાનું એના કરતાં 1 ઓછો d સાથે ગુણાકાર કરીશું આપણે. તો t9 બરાબર એ શું છે? 1/3 વત્તા 8 ગુણ્યા d પણ 1/3 જ છે. તો આ થઈ જશે 1/3 વત્તા 8/3 એટલે કે 9/3 જવાબ, એટલે કે નવમું પદ એનું 3 હશે. નવમું પદ એટલે કે નવમા એડ્રેસ પર જે પદ હશે એ 3 હશે. બરાબર, તો ઓપ્શનમાં આવો કોઈ જવાબ છે નહીં, તો હું લખી દઉં છું અહીંયા ઓપ્શન ઈ કરીને 3. ઓકે, ઓપ્શનમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. આગળ વધીએ. અત્યારે સુધી મિત્રો તમે જુઓ કે આપણે ચડતી શ્રેણી જોઈ એટલે કે વધતી હોય કે 6, 10, 14, 18, 3, 7, 11, 15, 7, 11, 15, 19, 23 આવી રીતે આપણે ચડતી શ્રેણી જોઈ. હવે આપણે ઉતરતી શ્રેણી જોઈશું. બરાબર, એમાં ફરક શું હશે એ તમને હું બતાવી દઉં. એક સમાંતર શ્રેણી 9, 7, 5, 3, 1 છે અને 15મું પદ શોધવાનું છે. 15મું પદ શું થશે એ શોધવાનું છે આપણે. શ્રેણી લખું છું હું 9, 7, 5, 3, 1 આવી રીતે. પ્રથમ પદ કેટલું થઈ જશે? પ્રથમ પદ એ થઈ જશે 9. સામાન્ય તફાવતમાં આમાં ખેલ થાય છે થોડો, તો તમને એવું લાગશે કે સામાન્ય તફાવત કેટલો થઈ ગયો કે 9 અને 7નો તફાવત 2, પણ એવું નથી મિત્રો. કેમ? બીજું પદ માઇનસ પ્રથમ પદ આપણે કરીએ છીએ એટલે કે 7 માઇનસ 9 એટલે કે સામાન્ય તફાવત આમાં -2 આવશે. ઉતરતી શ્રેણીમાં સામાન્ય તફાવત હંમેશા માઇનસમાં આવશે. હવે આપણે શું કરવાનું છે? 15મું પદ શોધવાનું હોય તો 15મું પદ એટલે કે a વત્તા 14d. આ તો આપણને ખબર પડી જ જવી જોઈએ. બરાબર, ગમે ત્યારે આપણને પૂછે 15મું પદ એટલે કે a વત્તા 14d. 20મું પદ હોય તો a વત્તા 19d. ચોથું પદ હોય તો a વત્તા 3d.
તો 15મું પદ શોધીશ, એની કિંમત મૂકીશ, એ છે 9 વત્તા 14, ડી થશે -2. જોજો હવે કેલ્ક્યુલેશન થોડી ચેન્જ થઈ જાય છે આની. T15 બરાબર 9 પ્લસ માઇનસ થઈ જશે, 14 દુ 28. T15 28માંથી 9 જાય તો 19 અને માઇનસ નિશાની મોટી સંખ્યા સાથે છે તો -19 જવાબ આવી જશે. એટલે કે 15મું પદ એટલે કે 15માં એડ્રેસ પર જે પદ હશે એની કિંમત 19 હશે, -19 હશે. ઓકે, તો આવી રીતે આ બીજા 50મું પદ શોધવાનું છે, પ્રેક્ટિસમાં કરવાનું છે તમારે. T50 શોધવાનો છે, આનો મતલબ એ છે કે એ વત્તા 49D શોધવાનું છે, એટલું ખાસ ધ્યાન રાખજો આપણે. અને આ એક પ્રશ્ન છે જે SSCમાં જ પૂછાયો છે કે 100મું પદ શોધવાનું છે, તો આપણે કરી લઈએ. થોડું કેલ્ક્યુલેશન કદાચ વધારે હોઈ શકે. AP એટલે કે સમાંતર શ્રેણી 100, 50, 0, -50 અને -100 છે, એટલે કે આ ઉતરતી શ્રેણી છે. ઓકે, પહેલું પદ 100 છે, 50, 0, -50, -100, આગળનું પદ -150 હશે, આવી રીતે છે. તો આનું પ્રથમ પદ શું થઈ જશે? પ્રથમ પદ એ તો આપણને ખબર છે કે 100 થશે. સામાન્ય તફાવત કેટલો થઈ જશે? સામાન્ય તફાવત ડી, બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 50 -100, 100માંથી 50 ગયા તો 50 અને મોટી સંખ્યાની નિશાની એટલે કે -50 થઈ જશે. ઓકે, હવે આપણે કરીએ ખેલાના. તો 100મું પદ શોધવાનું હોય તો મારે A પ્લસ 99D શોધવું પડે, એક ઓછો ડી શોધવો પડશે. બરાબર, એ થઈ જશે 100 વત્તા 99D એટલે કે -50. 100 પ્લસ માઇનસ 99 ગુણ્યા 5 કરીશ એટલે કે 495 અને 1 0 એમને એમ. તો 100 - 4950 કરીશ તો મારો જવાબ આવશે -4850. તો 100મું પદ મારું 4850 થઈ જશે. અહીંયા ફરીથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓપ્શન તમારો આવશે E -4850. ઓકે, ચલો વાંધો નહીં, આપણે ઓપ્શન ઠીક કરી નાખ્યા છે. તો તમારા PDF પરથી પ્રેક્ટિસ કરવી હશે તો પણ વાંધો નહીં આવે. આગળ વધીએ. અહીંયા શું હતું મિત્રો કે આપણને આખી શ્રેણી આપી દીધી હતી, આપણે A શોધી લઈએ, D શોધી લઈએ અને કયું પદ પૂછ્યું છે એ આપણને મળી જશે. પણ હવે આમાં વિચિત્ર ટાઈપના પ્રશ્નો આવે છે. એવું નથી કે ડાયરેક્ટ આ પૂછી લીધું ને તમારો જવાબ થઈ ગયો. વિચિત્ર ટાઈપના પ્રશ્નો આવે છે, એ આપણે શીખીશું કે એ કેવી રીતે કરવાના. ચલો, એક સમાંતર શ્રેણી એટલે કે APમાં પ્રથમ પદ, બીજું પદ અને છેલ્લું પદ અનુક્રમે 5, 9 અને 101 છે. તો શ્રેણીમાં કુલ કેટલા પદો હશે? કહેવા શું માંગે છે કવિ એ તમે સમજો. પહેલા કે પ્રથમ પદ છે 5. ઓકે, સમાંતર શ્રેણી છે એટલે બધા પદોનો ગેપ સરખો હશે. બીજું પદ છે 9. તો ત્રીજું પદ કયું હશે કે અહીંયા 4 વધ્યા તો ત્રીજા પદમાં બી 4 વધશે એટલે કે આ 13 થશે. ચોથું પદ 17 થશે. એવી રીતે છેલ્લું પદ જે છે એની કિંમત આપણને આપેલી છે 101. ઓકે, તો હવે એ નથી ખબર કે આનું નંબર કયો છે, એટલે કે કયું પદ છે એ નથી ખબર આપણને, અને નંબર એનું એડ્રેસ નથી ખબર, એન નથી ખબર. સમજો કે પ્રથમ પદ 5 છે, બીજું પદ 9 છે, તો આપણે ત્રીજું ચોથું ગમે તે રીતે શોધી શકીએ. પણ આ બહુ આગળનું પદ છે 101. તો 101 જે પદ છે એ કયા એડ્રેસ પર છે એ નથી ખબર. જો એડ્રેસ મળી જાય તો આપણને કુલ સંખ્યા મળી જશે. લખતા જઈએ આપણે પ્રશ્નમાં જે આપ્યું છે એ પ્રમાણે. પ્રથમ પદ એ આપેલો છે 5. ઓકે, સામાન્ય તફાવત ડી આપ્યો નથી પણ હવે આપણે શોધી શકીએ, કારણ કે પહેલું અને બીજું પદ આપ્યું હોય તો સામાન્ય તફાવત શું થઈ જશે? બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 9 - 5 એટલે કે 4. બરાબર, nમું પદ એટલે કે TN આપણને આપી દીધો છે 101 અને n આપણે શોધવાના છે કે કયા નંબરનું, એટલે કે આ જે નંબરનું પદ હશે એટલા પદ સમાંતર શ્રેણીમાં હશે. તો આપણે n શોધવાનો છે. સીધી આપણને બધી વસ્તુ આ સૂત્રમાં મૂકીને મળી જશે. પણ સમજવાની વસ્તુ એ હતી કે આપણને અહીંયા જે 101 આપ્યું છે છેલ્લો પદ, આપણે ધાર્યું કે nમું પદ હશે. તો TN આપણને 101 આપેલો હતો, n શોધવાનો છે. એટલે કે કયું પદ છે એડ્રેસ આપણને ખબર નથી, એ શોધવાનું છે. TN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ ડી. TN કેટલું છે? 101. એની કિંમત છે 101. એ 5 કયા નંબર પર છે એ આપણને નથી ખબર અને ડી છે આપણી જોડે 4. ઓકે, 101 5 આ બાજુ જશે તો આ થઈ જશે 96 બરાબર n-1 4.
4 ભાગાકારમાં આવશે તો 24 બરાબર n-1, તો મને n મળી ગયો કેટલો? એક આ બાજુ જશે એટલે કે 25. આઈ હોપ તમને આ ખબર પડી હશે. એટલે કે આ 25મું પદ હશે, જે છેલ્લું પદ છે એ 25મું પદ હશે, તો સમાંતર શ્રેણીમાં કુલ 25 પદો હશે. સમજો આવા પ્રશ્નોમાં n અને tnમાં બહુ કન્ફ્યુઝન થાય છે. આ સાદું રૂપ તમે સમજો કેવી રીતે થયું. પહેલાં હું 5 આમ લઈ ગયો તો 101માંથી 5 ગયા તો 96. પછી આ જે 4 ગુણાકારમાં હતા એને છેદમાં લાવી દીધા તો 96 ભાગ્યા 4 એટલે કે 24 ચોક 96 થઈ જશે. અને પછી જે અહીંયા n-1 વધ્યો હતો એક આ બાજુ લઈ ગયો એટલે કે n બરાબર 25 થઈ ગયા. સમજવાનું શું છે કે શું આપેલું છે પ્રશ્નમાં. પ્રથમ પદ આપેલું છે, બીજું પદ નવું આપ્યું, એના પરથી આપણે સામાન્ય તફાવત શોધી શકાય એટલે કે બે વસ્તુ મળી ગઈ. છેલ્લું પદ આપેલું છે 101. જો છેલ્લું પદ આપેલું છે તો માની લઈએ કે આ nમું પદ હતું જેની કિંમત 101 છે, તો tn ની બરાબર 101 આપેલું છે. n આપણે શોધી લઈએ તો 25મું પદ થશે, n બરાબર 25 થશે એટલે કે છેલ્લું પદ 25મું થવાનું છે. આપણો જવાબ આવી જશે. બીજો એક આવો જ પ્રશ્ન છે. 3 પ્રશ્નો છે, 2 હું કરાવું છું અને એક તમારે જાતે કરવાનું છે. એક સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 7 છે, બીજો પદ 11 છે અને જે છેલ્લું પદ છે એ 127 છે. ઓકે, આપણે જોઈએ સમાંતર શ્રેણી કેવી બનશે. આ 7, બીજું પદ 11, તો 4 નો તફાવત છે તો ત્રીજું પદ 15 થશે. એવી રીતે આપણે માની લઈએ કે છેલ્લું પદ જે છે એ nમું પદ છે અને nમું પદ કેટલું છે? 127, જે tn છે. ઓકે, tn એટલે કે nમા પદની કિંમત અને n એટલે કે એનું એડ્રેસ. આપણને પ્રથમ પદ ખબર છે, પ્રથમ પદ એ થઈ જશે 7. સામાન્ય તફાવત પણ ખબર છે, સામાન્ય તફાવત d શું થઈ જશે ખબર નથી, આપણે શોધવો પડશે પ્રશ્નની જાણકારી પરથી. બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 4. nમું પદ એટલે કે છેલ્લું પદ tn એ આપણને 127 આપેલો છે, પણ જે છેલ્લું પદ છે કયા નંબર ઉપર હશે એ નથી ખબર આપણને, તો n શોધવાના છે. ચલો આગળ વધીએ. tn બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. tn મૂકી દઉં છું 127, એ મને 7 મળેલા છે, n-1 એઝ ઇટ ઇઝ અને d મને 4 ખબર છે. 127માંથી 7 ગયા તો 120 બરાબર n-1 ગુણ્યા 4. તો n-1 કેટલા થઈ ગયા? 120 ભાગ્યા 4 એટલે કે 30, તો n મને મળી ગયા 31. એટલે કે જે છેલ્લું પદ હશે એ 31મું પદ હશે. એટલે કે શ્રેણીમાં તમે જુઓ તો કુલ કેટલા પદો હશે? 31 પદો હશે. આમાં n શોધવાનો હતો એ તમારે ખબર પડવી જોઈએ. ચલો બીજો આ એક પ્રેક્ટિસમાં તમારે પ્રશ્ન કરવાનો છે. આ એક ટાઈપનો પ્રશ્ન હતા. બીજા ટાઈપના પ્રશ્નો જોઈએ આપણે હવે. સમાંતર શ્રેણીમાં ચોથું પદ 8 છે. ચોથું પદ 8 છે એનો મતલબ શું કે 4 નંબરના જે એડ્રેસ પર હશે એની કિંમત 8 છે. સામાન્ય તફાવત તમને d2 આપેલો છે, તો પ્રથમ પદ શું હશે? આને તો તમે નોર્મલી પણ કરી શકો. કેવી રીતે? પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ અને આ ચોથું પદ જે તમને 8 આપેલું છે. બરાબર, 2 નો તફાવત છે એટલે આનામાં 2 ઓછા કરીશ તો આ 6, આમાં 2 ઓછા કરીશ તો 4 અને આમાં 2 ઓછા કરીશ તો 2. તો પ્રથમ પદ તમારો 2 થઈ જશે કારણ કે આ નાની સંખ્યા આપી હતી. બરાબર, પણ આને કરવાનું કેવી રીતે? ચોથું પદ 8 છે, આનો મતલબ એ છે કે ચોથા નંબરના એડ્રેસ પર જે પદ છે એ 8 છે, એટલે કે t4 મને 8 આપેલો છે અને t4 એટલે શું થાય? a પ્લસ 3d. આપણને ખબર છે કે ચોથા નંબરનું પદ શોધવું હોય તો a પ્લસ 3d આપણે કરીએ છીએ. સામાન્ય તફાવત d ખબર છે કેટલું છે? 2 છે. તો પ્રથમ પદ શોધો. ચલો બે વસ્તુમાં મૂકી દઈશ કે a પ્લસ 3d બરાબર મને 8 આપેલા છે અને d ની કિંમત 2 આપેલી છે, તો a મળી જશે a પ્લસ 3. d ની જગ્યાએ 2 મૂકીશ તો 8, તો a પ્લસ 6 બરાબર 8, તો a બરાબર મારા 2 થઈ જશે. બસ પતી ગયું. આ તમારો જવાબ પ્રથમ પદ 2 આવી ગયું, કારણ કે એ શું છે? એ તો પ્રથમ પદ જ છે. મેઇન વસ્તુ શું હતી કે ચોથું પદ 8 હોય એનો મતલબ કે t4 શું હશે? a પ્લસ 3d અને આની કિંમત મને 8 આપેલી છે. આ તમને લખતા આવડવું જોઈએ. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ આપણે. આવો બે પ્રશ્નો કરાવીશું. થોડા ઓછા પ્રશ્નો મેં રાખ્યા છે કારણ કે નંબર ઓફ ક્વેશ્ચન ઓછા રાખ્યા જેથી ક્વોન્ટિટીમાં આપણે વધારે આગળ વધી શકીએ, અલગ અલગ જાતના ઘણા બધા પ્રશ્નો કરી શકીએ. જો સમાંતર શ્રેણીનું ચોથું પદ 20 છે, હવે ચોથું પદ 20 છે, આનો મતલબ શું છે? ચોથું પદ શું હોય છે? ચોથું પદ હોય છે a પ્લસ 3d અને એની કિંમત આપણને 20 આપેલી છે અને સામાન્ય તફાવત 3 છે, એટલે કે સામાન્ય તફાવત d ની કિંમત મારે 3 આપેલી છે
મૂકી દઈશ જે પણ હશે એ સમીકરણમાં કે a પ્લસ 3d બરાબર મને 20 આપ્યા છે અને ડીની કિંમત 3 હું અહીંયા મૂકું તો 3 તરી 9 બરાબર 20. તો પ્રથમ પદ કેટલું થઈ જશે? પ્રથમ પદ થઈ જશે 11. ઓકે, આગળ જોઈએ બીજો પ્રશ્ન. નવા ટાઈપના પ્રશ્ન જોઈએ. ચલો, સમજવામાં થોડા અઘરા પ્રશ્નો. શું છે? સમાંતર શ્રેણી 30, 27, 24માં કયું પદ 0 છે? એટલે કે એડ્રેસ, એનું એડ્રેસ પૂછ્યું છે કે કયું પદ 0 છે, એટલે કે એડ્રેસ આપણને ખબર નથી. તો સમજીએ પહેલા પ્રશ્ન. સમાંતર શ્રેણી છે 30, 27, 24, હજુ 3 ઓછા થશે એટલે કે 21. આવી રીતે ચાલશે અને એક જગ્યાએ આ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. ઓકે, તો આ કયું પદ છે? માની લઈએ કયું પદ છે, તો આપણે ધારી લઈએ કે nમું પદ છે. nમું પદ છે જે 0 થઈ જાય છે. તો આ જે 0 છે એ tn છે, nમા પદની કિંમત. ઓકે, બધી વસ્તુ આપણને ખબર છે, આપણે ખાલી મૂકતા જઈશું. પ્રથમ પદ a બરાબર 30, સામાન્ય તફાવત d બરાબર બીજું પદ 27 માઇનસ 30 એટલે કે -3. nમા પદની કિંમત આપણને 0 લાવી હોય તો n આપણને શોધવું પડશે કે કયા નંબરનું એ પદ હશે, એનું એડ્રેસ કયું હશે. સૂત્રમાં મૂકું tn બરાબર a પ્લસ n-1 d. tn આપણે 0 લાવવાનો છે, પ્રથમ પદ 30 છે, n શોધવાનો છે અને d -3. ઓકે, 0 બરાબર 30 -3 પ્લસ અહીંયા ગુણાઈ જશે એટલે કે -n-1 3. 30 પેલી બાજુ લઈ જાઉં હું. હવે આનું સોલ્યુશન તમે ગમે તેમ લઈ શકો કે 0 બરાબર 30 માઇનસ 3n પ્લસ 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, તો 0 બરાબર 30 ને 3 33 માઇનસ 3n. n શોધવા હોય તો n પેલી બાજુ લઈ જાઉં તો 0 વત્તા 3n એટલે કે એ થઈ જશે 3n બરાબર 33. n મને મળી ગયા છે 11. 11મું પદ હશે. ઓકે, 11મું પદ એ તમારું 0 થઈ જશે, એટલે કે 11મું પદ 0 થઈ જશે. કયું પદ પૂછ્યું હોય તો આપણને n શોધવાનું કીધું છે. બીજો પ્રશ્ન જોઈએ સેમ. 50, 45, 40માં કયું પદ 0 છે? એટલે કે કયા નંબરનું પદ છે જેની કિંમત 0 છે? તો 50, 45 જોઈ લો, ઘટતી શ્રેણી છે, ઉતરતી શ્રેણી છે. તો એક ટાઈમ આવશે જ્યારે એનું પદ અહીંયા 0 થઈ જશે. તો આ કયું પદ હશે? કયું પદ હશે? તો આપણે માની લઈએ કે nમું પદ હશે જે 0 છે. તો 0 શું છે? nમા પદની કિંમત. tn આપણને 0 આપેલું છે. કયું પદ 0 છે એટલે કે એની કિંમત આપણને 0 આપેલી છે. પ્રથમ પદ આપણને 50 આપેલું છે, સામાન્ય તફાવત બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે -5 છે અને n જે આપણે શોધવાના છે. અહીંયા લખવાનું ચાલુ કરું. tn બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. tn 0, પ્રથમ પદ 50 વત્તા n-1 d એટલે કે -5. 0 બરાબર 50 માઇનસ n-1 ગુણ્યા 5. આ આખું જે પદ છે પેલી બાજુ લઈ જાઉં તો આ થઈ જશે n-1 5n-1 બરાબર 50. તો n-1ની કિંમત મને મળી જશે 10, તો n થઈ જશે 11. આમાં પણ જવાબ 11મું પદ જે છે, એટલે કે આ કયું પદ હશે? આ 11મું પદ હશે જેની કિંમત 0 થઈ જશે, એટલે કે ઓપ્શન ડી 11મા પદની કિંમત 0 થઈ જશે. આ એક પ્રશ્ન છે સેમ 100, 95, 90. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હવે પ્રથમ ઋણ પદ કયું હશે એ જોઈએ આપણે. આ પણ ઘણી એક્ઝામમાં આવી શકવાની સંભાવના છે. સારો પ્રશ્ન છે. સમાંતર શ્રેણીમાં 36, 30, 24નું પહેલું ઋણ પદ શું હશે? તો પહેલું ઋણ પદ ક્યારે આવે? 0 પછી જ આવવાનું છે, કારણ કે ઉતરતી શ્રેણી છે એટલે. તો સમજો આને કે 36, 30, 24 આવી રીતે આપણે ઉતારતા રહીએ તો કોઈને કોઈ એક પદ 0 અથવા એની પહેલાં થશે અને એના પછી ઋણ પદ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો આ ઋણ પદ કયા નંબરનું હશે, કયું એનું એડ્રેસ શું હશે પહેલા ઋણ પદનું, એ આપણે શોધવાનું છે. અહીંયા આપણને પ્રથમ પદ ખબર છે. પ્રથમ પદ શું છે? 36. સામાન્ય તફાવત d, તો 30 બીજું પદ 30 માઇનસ પહેલું પદ 36 એટલે કે -6. ઓકે, હવે પહેલાં આપણે 0 સુધી જઈએ અને એના પછી એક પદ વધારી દઈશું તો એ ઋણપદ થઈ જશે. તો આપણે nમું પદ આપણે શું? tn આપણને અહીંયા 0 જ લઈશું તો આપણને n મળી જશે.
સમજો કેવી રીતે કરીએ છીએ આપણે કે સમજી લઈએ કે આ 0 એક પદ છે આવશે 36 30 24 પછી 0 આવશે જે nમું પદ છે ઓકે તો એ આપણે શોધી લઈએ પહેલાં કે n કેટલો થાય છે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તો 0 બરાબર a થશે 36 n માઇનસ 1 ડી થઈ જશે -6 તો અહીંયા 0 બરાબર 36 માઇનસ n માઇનસ 1 ઇન્ટુ 6 ઓકે આ પદ આખું પેલી બાજુ લઈ જઈશ તો પ્લસ થઈ જશે તો 6n માઇનસ 1 બરાબર 36 n માઇનસ 1 બરાબર 6 તો n બરાબર 7 આનો મતલબ શું છે કે જે સાતમું પદ છે એ શૂન્ય છે ઓકે 0 છે તો આના પછી જે આઠમું પદ હશે એ પ્રથમ ઋણ પદ હશે એ તમારે ધ્યાન રાખવાનું છે 7 જવાબ ટીક કરીને ના આવી જતા આપણે n શોધ્યા 7 એ શું હતું કે આ પદ 0 નંબરનું હતું તો આઠમું જે પદ હશે એ પ્રથમ ઋણ પદ હશે હવે જરૂરી નથી મિત્રો કે દર વખતે શ્રેણીમાં 0 આવે જ ડાયરેક્ટ અમુક બે પછી ડાયરેક્ટ ઋણ પદ આવી જાય તો એને આપણે કેવી રીતે કરવાનું એ જોઈએ આ પણ એક પ્રશ્ન છે 50 43 36 નું પહેલું ઋણ પદ શું હશે 50 છે 43 છે 36 અને એવી રીતે ઓછી થતી જાય છે માની લઈએ કે અહીંયા 0 અથવા એની આસપાસની એક વસ્તુ આવશે અને પછી પ્રથમ ઋણ પદ આવશે એવું જ થવાનું છે ઓકે તો n જરૂર આમાં n હવે નહીં આવે તો આમાં તો પણ આપણે માની લઈએ કે nમું પદ જે છે એ 0 છે તો tn ની કિંમત મારે 0 લાવી છે પ્રથમ પદ શું થઈ જશે પ્રથમ પદ 50 સામાન્ય તફાવત ડી થઈ જશે 43 માઇનસ 50 એટલે કે 7 tn મારે 0 લાવવાના છે ભલે નહીં આવે તો પણ હું માની લઉં છું કે 0 લાવીશ અને n મારે શોધવાના છે તો tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી 0 બરાબર પ્રથમ પદ શું છે 50 વત્તા n માઇનસ 1 ડી છે -7 અહીંયા -7 આવશે 7 નહીં -7 આવશે ઓકે આ -7 પેલી બાજુ આવશે તો 7n માઇનસ 1 બરાબર 50 તો n માઇનસ 1 બરાબર 50 ભાગ્યા 7 તો n બરાબર 50 ભાગ્યા 7 વત્તા 1 એટલે કે 57 ભાગ્યા 7 મારો જવાબ આવ્યો જેને હું પોઈન્ટમાં લખું તો શું થઈ જશે 57 ભાગ્યા 7 એટલે કે 8 પોઈન્ટ સમથિંગ 8.14 થઈ જશે તો પ્રથમ ઋણ પદ માટે મારે શું કરવું પડશે આના કરતાં એક પદ વધારવું પડશે તો પ્રથમ ઋણ પદ મારું આવશે 9.14 8.14 માં એક વધારવું તો 9.14 કોઈ પદ હોય નહીં એટલે કે 0.14 આવ્યું તો આના કરતાં એક વધારી દઈએ કે પ્રથમ ઋણ પદ મારું 10મું થઈ જશે આ તમારો જવાબ આવી ગયો 10મું બરાબર પોઈન્ટમાં કોઈ જવાબ ના હોય પદ કદી પોઈન્ટમાં ના હોય પહેલું પદ હોય બીજું પદ હોય ત્રીજું પદ હોય ચોથું પદ હોય એવી રીતે તો આપણે પહેલાં n શોધ્યો અને એનમાં 1 ઉમેરીએ તો પ્રથમ ઋણ પદ મળે જો પોઈન્ટમાં આવે તો એને ડાયરેક્ટ 10મું પદ કરી નાખવાનું ચલો આગળ વધીએ આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે આ ટાઈપના દાખલા મિત્રો બહુ પૂછાય છે કે જો સમાંતર શ્રેણીનું એટલે કે એપીનું ત્રીજું પદ 12 છે ત્રણમું પદ એટલે કે ત્રીજું પદ 12 છે અને સાતમું પદ 24 છે તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત શું હશે હવે જ્યારે પણ આવા પ્રશ્નોમાં આવું આપેલું હોય કે ત્રીજું પદ 12 છે એટલે કે T3 આપણને કેટલા આપેલા છે 12 અને T3 થાય શું a પ્લસ 2d આ તમને ખબર છે અને એવી જ રીતે T7 આપેલા છે 24 અને એ શું થાય a વત્તા 6d આ તમને આપેલું છે શું આપેલું છે કે ત્રીજું પદ 12 છે આનો મતલબ શું છે કે a પ્લસ 2d બરાબર 12 ડાયરેક્ટ આ લખવાનું તમારા એક્ઝામમાં અને સાતમું પદ 24 છે એટલે કે a વત્તા 6d બરાબર 24 ઓકે ચલો આ બે સમીકરણો આપણને ખબર છે a અને d ના હવે લૂપની મેથડ યુઝ કરીએ સીધી બાદબાકી કરીએ તો માઇનસ 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 એ ગયા 2d માં -6d એટલે કે -4d બરાબર 12 - 24 એટલે કે -12 તો d બરાબર મને મળી ગયા 3 માઇનસ માઇનસ ઉડી જશે 12 ભાગ્યા 4 એટલે કે 3 ઓકે હવે d બને 3 મળી ગયા તો આ d બરાબર 3 ની કિંમત હું અથવા તો સમીકરણ 2 માં અથવા તો સમીકરણ 1 માં મૂકીને મને a પણ મળી જશે તો 1 માં મૂકું કારણ કે નાનું છે કે a પ્લસ 2d બરાબર 12 છે a પ્લસ d ની કિંમત 3 મૂકીશ તો a પ્લસ 6 બરાબર 12 તો મને a મળી ગયો છે 6 ઓકે આ મારો જવાબ આવી ગયો પ્રથમ પદ મને મળી ગયું 6 અને સામાન્ય તફાવત મળી ગયો મને 3 ઓપ્શન સી એ મારો જવાબ થઈ ગયો
કંઈ અઘરું હોતું નથી કે ત્રીજું પદ 12 છે અને સાતમું પદ 24 છે, તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ચલો આગળ બી એક બીજો પ્રશ્ન જોઈ લઈએ. આવો આમાં અમુક એક સૂત્ર પણ લગાવતા હોય છે. કેવું સૂત્ર? કે સામાન્ય તફાવત શોધવો હોય તમારે, બરાબર, તો જેમ કે T7 - T4 ભાગ્યા 7 - 4 એવું કરીને સામાન્ય તફાવત ડાયરેક્ટ મળી જાય. પણ આપણે એ બધા ખેલ કરવાની જરૂર નથી. લોપની રીતની પણ પ્રેક્ટિસ થઈ જાય નથી, બરાબર. શું થશે? આપણે ખાલી જે શોર્ટ કરી શકીએ એ કરીએ કે સમાંતર શ્રેણીનું બેમું પદ 10 છે, એટલે કે બીજું પદ 10 છે અને છઠ્ઠું પદ 26 છે. ઓકે, તો જ્યારે પણ આપણને આવું દેખાય તો આપણે એવું લખીશું, બીજું પદ એટલે કે a વત્તા 2 કરતાં 1 ઓછા એટલે કે d બરાબર 10 અને છઠ્ઠું પદ એટલે કે a વત્તા 5d બરાબર 26. સમીકરણ 1 સમીકરણ 2 માઇનસ કરીએ અને આપણે માઇનસ માઇનસ માઇનસ, તો આ એ તો કપાઈ જશે. d - 5d એટલે કે થઈ જશે -4d બરાબર 10 - 26 એટલે કે -16. તો d ની કિંમત મને મળી ગઈ 4. હવે આ d ની કિંમત હું સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મૂકીને શોધી શકું. 1માં મૂકું છું તો a + d બરાબર 10 છે, તો a વત્તા 4 બરાબર 10, તો પ્રથમ પદ પણ મને 6 મળી ગયું. આનાથી આગળ એવો પ્રશ્ન પૂછ્યો મિત્રો કે 10મું પદ શોધો. તો T10 શોધવા માટે મારે a + 9d શોધવા પડશે. a મેં શોધ્યા 6 અને d મેં 4 શોધ્યા એટલે કે 9 ચોક 36. તો આ શ્રેણીનું 10મું પદ મને મળશે 36 અને 6 એટલે કે 42. ઓકે, આવી રીતે બી શોધી શકાય. જો તમને અહીંયા તો ખાલી પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો કીધો છે, એટલે કે પ્રથમ પદ 6 આવી ગયું, સામાન્ય તફાવત 4 આવી ગયો. બાકી જો 10 એવું કહ્યું હોય કે શ્રેણીનું 10મું પદ શોધો, તો T10 શોધી લેવાના a + 9d. એ આપણને ખબર છે 6 અને સામાન્ય તફાવત છે 4, તો 6 + 9 ચોક 36 એટલે કે 42. અહીંયા તમારો જવાબ પ્રથમ પદ 6 અને સામાન્ય તફાવત 4 એટલે કે ઓપ્શન સી આવી જશે. ચલો આ એક દાખલો તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, કે ચોથું પદ 20 છે એટલે કે a + 3d ની કિંમત 20 આપેલી છે અને નવમું પદ 40 છે એટલે કે a + 8d ની કિંમત 40 આપેલી છે. સીધું માઇનસ 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 કરો, એ ગયા 3 - 8 એટલે કે -5d બરાબર -20d, તમને 4 મળી ગયા. આગળ વધી બીજા ટાઈપના પ્રશ્ન તરફ. આ એક પ્રશ્ન છે, કેલ્ક્યુલેશનથી થોડો અઘરો પડી જશે, પણ કોમન સેન્સ શોર્ટ ટ્રીકથી એકદમ સરળ, એટલે કે જોઈને જ તમે આનો જવાબ આવી દેશો કે 0 જવાબ આવશે. કેવી રીતે હું તમને બતાવી દઉં. જો સમાંતર શ્રેણીના 7મા પદના 7 ગણા અને 11મા પદના 11 ગણા બરાબર હોય તો 18મું પદ શું હશે? પહેલાં આપણે કેલ્ક્યુલેશનથી ગણીએ. 7મા પદના 7 ગણા, તો 7મું પદ કેટલું થશે? તો તમને ખબર પડવી જોઈએ કે 7મું પદ એટલે કે a + 6d એના 7 ગણા 11મા પદના 11 ગણા બરાબર છે. 11મું પદ કેટલું છે? a + 10d એના 11 ગણા આની બરાબર છે. જો આનો ભાગ ખોલીએ તો 7a + 6 * 42d બરાબર 11a + 110d. એને આમ લઈ દઈએ તો -4a બરાબર પેલી બાજુ જશે તો 68d. તો 4a - 68d, 4a + 68d બરાબર 0, એટલે કે a + 17d બરાબર 0. હવે તમે કહેશો કે જવાબ ક્યાં આવ્યો? 18મું પદ ક્યાં છે? તો હું તમને કહીશ કે 18મું પદ એટલે શું થાય? T18 ની કિંમત શું થાય? a + 17d થાય છે. ઓકે, તો a + 17d ની કિંમત કેટલી આવી ગઈ છે? 0 આવી ગઈ, એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થશે. પણ મેં આ ગણ્યા વગર પણ હું શોધી શકતો. કેવી રીતે? જે નંબરનું પદ હોય એટલા ગણા અને બીજું જે નંબરનું પદ હોય એટલા ગણા જો બરાબર હોય તો 11 અને 7 કેટલા થાય છે? 11 અને 7 18. તો 18મા નંબરનું પદ હંમેશા 0 હશે. આવો જ બીજો પ્રશ્ન જોઈ લઈએ. તો 5મા નંબરના પદના 5 ગણા અને 10મા નંબરના પદના 10 ગણા જો બરાબર હોય તો 5 અને 10 કેટલા થાય? 15. તો 15મું પદ હંમેશા 0 હશે. તો પણ તમે એક વખત પ્રેક્ટિસ કરીને જોઈ લેજો પેલા આ પ્રકારના સૂત્રથી, કે 7મું પદ એટલે કે a + 6d એના 7 ગણા અને 11મું પદ a + 10d એના 11 ગણા. બરાબર, બધું એક બાજુ લાવીને 0 કરજો. તો આ તમારે જાતે કરવાનું છે. ચલો આ એક પ્રશ્ન કહી શકાય કે જે ઘણા અઘરા છે. તો આ પ્રશ્ન જોઈએ મિત્રો. સમાંતર શ્રેણીમાં 7મા પદ અને 10મું પદ, ઓકે, એનો ગુણોત્તર -1 આપેલો છે.
ગુણોત્તર આપેલો હોય જ્યારે પણ બે પદોનો ત્યારે આપણે પહેલું સ્ટેપ શું કરવાનું છે? જ્યારે પણ ગુણોત્તર આપ્યો હોય ત્યારે સ્ટેપ 1 આપણે એ અને ડીનો ગુણોત્તર શોધી લેવાનો અને પછી જે પણ પૂછે એવી રીતે આગળ આપણે પ્રોસેસ કરી શકીએ. તો અહીંયા 7મા પદ અને 10મા પદનો ગુણોત્તર -1 છે. આનો મતલબ શું છે? 7મું પદ શું હોય? a + 6d ભાગ્યા 10મું પદ શું હોય? a + 9d. એનો ગુણોત્તર આપણને -1 આપેલો છે. ઓકે, તો a + 9d ને હું આખા માઇનસ સાથે ગુણાકાર કરીશ તો 1a + 6d બરાબર -a - 9d. a આ બાજુ, d પેલી બાજુ, તો 2a બરાબર -15d. તો a અને d નો ગુણોત્તર મને મળી ગયો -15/2. ઓકે, તો આના પરથી હું શું કરી શકું કે a બરાબર -15x, d બરાબર 2x. ઓકે, આ મને મળી ગયું છે. આટલું x ધારવા પડશે. અહીંયા -15 અને 2 ના નહીં રાખતા, -15x અને 2x એવા ધારવા પડશે. હવે શું કહ્યું છે કે જો 16મું પદ -15 હોય, 16મું પદ -15 હોય એટલો એનો મતલબ શું છે કે a + 15d બરાબર -15. આ આપણને આપેલું છે. ઓકે, 16મું પદ એટલે કે a + 15d હું ડાયરેક્ટ લખી દઉં છું. એની જગ્યાએ હું -15x મૂકીશ વત્તા ડીની જગ્યાએ 2x મૂકીશ તો આ થઈ જશે 30x બરાબર -15. તો 15x બરાબર -15, x બરાબર -1. આ મારો જવાબ થઈ ગયો છે. x બરાબર -1 એટલે મને હવે પ્રથમ પદ એ મળી ગયું. કેટલું? -15x ગુણ્યા -15x હતું એ xની કિંમત -1 થઈ એટલે કે પ્રથમ પદ 15 મળી ગયું. સામાન્ય તફાવત d પણ મળી ગયો. 2x હતો -xની કિંમત -1 છે તો 2 ગુણ્યા -1 એટલે કે -2. ઓકે, ત્રીજું પદ શોધવાનું છે તો a + 2d મારે શોધવાનું છે. a ની કિંમત 15, d ની કિંમત -2 એટલે કે -2 ગુણ્યા 2 -4. 15 - 4 એટલે કે 9 જવાબ આવી જશે મારો. ઓકે, ઓપ્શન ડી નથી, અહીંયા માઇનસ હતું પણ અહીંયા પ્લસ હશે. ઓકે, તો 9 જવાબ મારો આવી જશે. શું કરીશું આપણે પહેલાં? જ્યારે પણ આટલું ધ્યાન રાખજો કે ગુણોત્તર આપ્યો હોય બે પદોનો તો આપણે સૌથી પહેલાં એના પરથી એ અને ડીનો ગુણોત્તર મેળવી લઈએ છીએ. ઓકે, અને એ અને ડીનો ગુણોત્તર મેળવ્યા પછી એને મેં -15x ધાર્યા, ડીને 2x ધાર્યા. 16મું પદ આપ્યું હતું એના પરથી મને x મળી ગયો અને xની કિંમત એ અને ડીમાં મૂકી તો મને પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી ગયા. a + 2d શું થઈ ગયું? ત્રીજું પદ શોધવાનું હતું એટલે મેં a અને 2d શોધી નાખ્યા, a + 2d. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ પ્રશ્ન છે, ખાલી રકમ અલગ છે. સમાંતર શ્રેણીમાં છઠ્ઠું પદ અને 12મા પદનો ગુણોત્તર -2 છે. ગુણોત્તર આપ્યો છે. છઠ્ઠું પદ એટલે કે a + 5d ભાગ્યા 12મું પદ એટલે કે a + 11d. આનો ગુણોત્તર મને -2 આપેલો છે. તો આના પરથી હું a અને d નો ગુણોત્તર શોધીશ કે a + 5d, આ a + 11d હું પેલી બાજુ લઈ જઈશ તો -2a - 22d. એ વાળા બધા પદો એક બાજુ એટલે કે 3a બરાબર -27d. a/d બરાબર -9/1. આ લખી શકાય. આનો મતલબ શું છે કે a ની કિંમત -9x છે, d ની કિંમત x છે, 1 એટલે કે 1x છે. ઓકે, હવે આપણને એવું કહ્યું છે કે 18મું પદ -24 છે. એનો મતલબ શું છે કે a + 17d -24. એની જગ્યાએ હું -9x મૂકું વત્તા ડીની જગ્યાએ હું x મૂકું એટલે કે આ 17x બરાબર -24. 17માંથી 9 ગયા તો 8x બરાબર -24, x બરાબર -3. જો x -3 મને મળ્યા એની કિંમત હું અહીંયા પ્રથમ પદ અને છેલ્લા પદમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવતમાં મૂકી દઈશ તો પ્રથમ પદ મને મળશે -9x ગુણ્યા એટલે કે xની જગ્યાએ હું -3 મૂકીશ તો 9 તરી 27, માઇનસ પ્લસ થઈ જશે અને સામાન્ય તફાવત જે છે એ x એટલે કે -3 થઈ ગયો. મારે ચોથું પદ શોધવાનું છે તો a + 3d મારે શોધવાના છે. પ્રથમ પદ 27, 3d એટલે કે -3 છે. 27 - 9, 3 તરી 9 એટલે કે 18. ચોથું પદ કેટલું થઈ ગયું? t4 મારું થઈ ગયું છે 18. ઓપ્શન સી એ મારો જવાબ છે. તો જ્યારે પણ ગુણોત્તર આપ્યા હોય ત્યારે પ્રથમ પદ અને સામાન્ય તફાવતનો ગુણોત્તર શોધી લો, પછી એને x ધારીને આવી રીતે આપણે આગળ વધીને ચોથું પદ શોધી શકાય. એક પદ આપ્યું હોય તો xની કિંમત મળી જશે, xની કિંમત ફરીથી એ અને ડીમાં મૂકીશ તો મને પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી જશે અને પછી જે પૂછ્યું હોય એ આપણે શોધી શકીએ. ચલો,
આ એક સરળ ટાઈપનો પ્રશ્ન છે, જોવામાં થોડો વિચિત્ર છે. એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 4 છે. તો 20મા પદ અને 15મા પદનો તફાવત એટલે કે એની માઇનસ કેટલું હશે? તો આપણને શું શોધવાનું છે? T20 માઇનસ T15. T20 શું થાય? A પ્લસ 19D માઇનસ T15 એટલે કે A પ્લસ 14D. ઓકે, તો તમે જુઓ તો આ A પ્લસ 19D માઇનસ A માઇનસ 14D, એ કપાઈ ગયા, 19માંથી 14 એટલે કે 5D જેની એની કિંમત થશે. હવે આપણને સામાન્ય તફાવત D આપેલો છે કેટલો? 4. તો એનો જવાબ થઈ જશે 5 ચોક ને 20. 20 તમારો જવાબ થઈ જશે. અથવા જો આને નોર્મલ રીતે જોવું હોય તો એક પદમાં તફાવત 4 હોય, અહીંયા કેટલા પદોનો તફાવત છે? તો 5 પદોનો તફાવત છે. તો 5 ગુણ્યા 4 એટલે કે ડાયરેક્ટ તમે 20 લખી શકો. T20 માઇનસ T15 એટલે કે 5 પદોનો તફાવત છે. દરેક પદમાં 4નો તફાવત હોય તો 5 પદોમાં 5 ચોક 20નો તફાવત હશે. આવી જ રીતે અહીંયા કેટલો તફાવત છે પદોનો? તો 18માંથી 12 એટલે કે 6 પદોનો તફાવત છે અને એક પદમાં 6નો તફાવત છે. તો 6 ગુણ્યા 6 એટલે કે 36. અથવા જો આને પ્રોસેસથી કરવું હોય તો આપણને ખબર છે કે સામાન્ય તફાવત તમને આપી દીધો છે કેટલો? 6. હવે T18 માઇનસ T12 શોધવાના છે. T18 માઇનસ T12 એટલે કે T18 થશે A પ્લસ 17D માઇનસ T12 એટલે કે A પ્લસ 11D. એ ગયા. 17 માઇનસ 11 એટલે કે 6D. અહીંયાથી હું ડીની કિંમત 6 મૂકી દઈશ તો મને 6 ગુણ્યા 6 એટલે કે 36 મળી જશે. અને આવી જ રીતે એક ત્રીજો બી પ્રશ્ન છે. દરેક પદનો સામાન્ય તફાવત છે 5. તો 25 માઇનસ 18, તો 25 માઇનસ 18 એટલે કે 7 પદોનો તફાવત થશે. તો 7 પંચાને 35 મારો જવાબ આવી જશે. ઓકે, જોઈ લઈએ આગળ બીજા ટાઈપનો પ્રશ્ન. ટોટલ આપણે 20 ટાઈપના પ્રશ્નો જોયા છે. સમાંતર શ્રેણી 3, 8, 13 અને એવી રીતે આગળ ચાલે છે. નું કયું પદ તેના 20મા પદ કરતાં 55 વધારે હશે? આની આપણે એક બેઝિક મેથડથી બી જોવાનું છે અને આપણે એક નોર્મલ કોમન સેન્સથી પણ જોવાનું છે કે એક સમાંતર શ્રેણી છે 3, 8, 13 એવી રીતે આગળ ચાલ્યા કરે છે. તો આનું પ્રથમ પદ શું થઈ જશે? પ્રથમ પદ એ થઈ જશે 3. સામાન્ય તફાવત થઈ જશે 5. 8 માઇનસ 3 એટલે કે 5. ડી મને મળી ગયા 5. હવે આપણે ધારી લઈએ કે ધારો કે nમું પદ 20મા પદ કરતાં 55 વધુ છે. આનો મતલબ શું છે કે જે nમું પદ છે Tn એ 20મા પદ T20 કરતાં 55 વધુ છે. nમા પદનું સૂત્ર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 20મું પદ A પ્લસ 19D વત્તા 55. A અને A ગયા. n માઇનસ 1 ડી કેટલું છે? આપણે ડી શોધ્યો 5. 19D એટલે કે 19 ગુણ્યા 5 95 વત્તા 55. n માઇનસ 1 ગુણ્યા 5 બરાબર 95 ને 55 થશે 150. તો n માઇનસ 1 થઈ જશે 30. તો મને nની કિંમત મળી ગઈ છે 31. 31મું જે પદ હશે એ 20મા પદ કરતાં 55 વધારે હશે. હવે આપણે બીજી રીતે કરીએ કે અહીંયા એક પદનો તફાવત કેટલો છે? તો તમને ખબર છે 5. બરાબર. કેટલું વધારે કરવું છે? તો 55 વધારે કરવું છે. તો કેટલા પદ લાગશે? તો 55 વધારે કરવું હોય અને એક પદનો તફાવત 5 હોય તો મને 11 પદ વધુ લાગશે. શેના કરતાં? 20મા પદ કરતાં 11 પદ વધુ લાગશે. એટલે કે 20 પ્લસ 11 એટલે કે 31મું પદ હશે એ 20મા પદ કરતાં 55 વધારે હશે. ઓકે, આવી રીતે પણ તમે કરી શકો, પણ જો તમને આ મેથડ તો આવડવી જ જોઈએ. ચલો બીજો આવો જ પ્રશ્ન જોઈએ સેમ. 5, 9, 13 નું કયું પદ તેના 15મા પદ કરતાં 44 વધારે છે? શ્રેણી લખું છું પહેલાં. 5, 9, 13 આવી રીતે ચાલે છે. પ્રથમ પદ કેટલું થઈ જશે? પ્રથમ પદ મારું 5 થઈ જશે. સામાન્ય તફાવત જો તમને વાત કરીએ તો એ 9 માઇનસ 5 એટલે કે 4 થઈ જશે. હવે આપણને શું કીધું છે કે કયું પદ? તો ધારો કે nમા પદની વાત ચાલે છે. ધારો કે nમું પદ 15મા પદ કરતાં 44 વધુ છે. ઓકે, એટલે કે nમું પદ Tn બરાબર 15મા પદ T15 કરતાં 44 વધુ છે. Tn એટલે કે A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. T15 એટલે કે A પ્લસ 14D વત્તા 44. એ અહીંયાથી કપાઈ ગયા. ડીની જગ્યાએ 4 મૂકું હું તો n માઇનસ 1 અહીંયા 4 બરાબર 14 ચોક 56 વત્તા 44. n માઇનસ 1 ગુણ્યા 4 બરાબર 100. તો n માઇનસ 1 બરાબર 25
તો n બરાબર 26 મારો જવાબ આવી જશે. ઓકે, 26મું પદ જે છે અહીંયા 16મું નહીં આવે, અહીંયા 26મું પદ હશે. ઓપ્શન નથી, લખી દઉં છું. 26મું પદ જે છે એ 15મા પદ કરતાં 44 વધારે હશે. હવે બીજી રીતે જોઈએ તો શ્રેણીનો સામાન્ય તફાવત 4 છે, એટલે કે એક પદમાં 4નો વધારો થાય છે. ટોટલ આપણે 44નો વધારો કરવો હોય તો 44 ભાગ્યા 4 કરું તો મારે 11 પદ વધી જશે. પહેલાં કેટલા પદ હતા? 15. હવે કેટલા છે? 11, એટલે કે 26 પદ થશે. 26મું પદ થશે. ઓકે, 26 તમારો જવાબ આવી જશે. તો આવો જ ક્વેશ્ચન તમારે બંને રીતે કરવાનો છે પ્રેક્ટિસમાં. એક જે આપણે બેઝિક રીતે કરીએ છીએ અને એક આપણે જે તફાવત લઈને જેટલા વધારે છે એટલા સેટ કરીને કરીએ છીએ એ રીતે. આ ટાઈપના ક્વેશ્ચન આપણે જોઈ લીધા છે. તો આ તમારે પ્રેક્ટિસમાં 3 પ્રશ્નો કરવાના છે. આપણે પહેલાં જોઈ લીધા છે એ. આ પણ પ્રેક્ટિસમાં 65 નંબરની સ્લાઇડ પર અને 66 નંબરની સ્લાઇડ પર જે પ્રશ્નો છે એ પણ પ્રેક્ટિસમાં કરવાનો છે. મિત્રો, આ પ્રશ્ન જોઈએ. આ મેક્સિમમ અઘરા છે, બરાબર? આનથી અઘરા પ્રશ્નો નહીં આવે, મેક્સિમમ છે. શું કહ્યું છે કે 21 પદોની એક સમાંતર શ્રેણી છે. એમાં પ્રથમ 3 પદનો યોગફળ એટલે કે સરવાળો -33 છે અને મધ્ય 3 પદોનો સરવાળો 75 છે. તો પ્રથમ પદ, એ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આના માટે કોન્સેપ્ટ સમજવાનો છે તમારે કે જ્યારે પણ સમાંતર શ્રેણીની વાત કરું, ઓકે, તો આ 3 પદ છે. ઓકે, હું એવું કહું કે આ 3 પદનો સરવાળો XYZ, આ 3 પદો છે. 3 પદનો સરવાળો હું કહું છું કે 12 છે. ઓકે, આનો મતલબ શું છે કે ત્રણેય પદનો સરવાળો 12 હશે. તો આ જે વચ્ચેવાળું જે પદ હશે એ કેટલું હશે? 12 ભાગ્યા 3. એટલે કે આ તો કમ્પલસરી 4 જ હશે. એના પછી આ થોડું ગમે તે હોઈ શકે અને આ ગમે તે હોઈ શકે. ઓકે, તો વચ્ચેવાળું જે પદ છે એ 12 ભાગ્યા 3 હશે. તો એવી રીતે આ પ્રથમ 3 પદ છે તો પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. પ્રથમ 3 પદોનો સરવાળો -33 છે. તો વચ્ચેવાળું પદ કેટલું હશે? -33 ભાગ્યા 3, એટલે કે બીજું પદ તમારું -11 તમને મળી ગયું. આવી રીતે આ જોવાનું છે. ઓકે, ચલો પ્રશ્ન સોલ્વ કરીએ. ખાલી આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો કે 3 પદોનો સરવાળો આપ્યો હોય સમાંતર શ્રેણીમાં તો વચ્ચેવાળું પદ એ ભાગ્યા 3 થઈ જશે સરવાળાનો. પ્રથમ 3 પદોનું યોગફળ -33 છે, એટલે કે T1 + T2 + T3 કેટલું છે? -33. તો આ T2 કેટલું થઈ જશે એના પરથી? બીજું પદ તમને મળી ગયું છે -11. કેમ? 33 ભાગ્યા 3 કરીશ તો -11 મળી ગયું. એટલે કે આનો મતલબ શું છે કે A + D ની કિંમત -11 મને મળી ગઈ છે. તમે ઓપ્શન પરથી જોઈ લો કે પ્રથમ પદ અને સામાન્ય તફાવતનો સરવાળો -11 થાય તો ઓપ્શન બીમાં જેવો એક જવાબ આપેલો છે. પણ આપણે ઓપ્શનથી જો એવું 2-3 ઓપ્શન સાથે આપેલા હોય તો આપણે ગૂંચવાઈ નહીં જવાનું. આગળ જોઈએ શું થાય છે. પછી શું કીધું છે? મધ્ય 3 પદોનો સરવાળો 75 છે. મધ્ય 3 એટલે શું કે 21 પદોની શ્રેણી હોય તો વચ્ચેના 3 પદો કયા હશે? 10મું પદ, 11મું પદ અને 12મું પદ. આ બધાનો સરવાળો કેટલો આપેલો છે? આ બધાનો સરવાળો મને 75 આપેલો છે. તો મને 11મું પદ મળી જશે. 11મું પદ 75 ભાગ્યા 3 એટલે કે 25 મને મળી જશે. આનો મતલબ શું છે કે A + 10D = 25. આ બે સમીકરણો જે આપણે પહેલાં કરતા હતા એવી રીતે કરી શકાય. A + D = -11 સમીકરણ 1, A + 10D = 25 સમીકરણ 2. ચલો આનો સીધી બાદબાકી કરીએ. એ ગયા, ડીમાંથી -10D જાય તો -9D = -36. તો D મને કેટલા મળી ગયા? D મને મળી ગયા 4. આ જ D સમીકરણ 1માં મૂકીશું તો A + 4 = -11. તો A = -15 મને મળી ગયા છે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. ખાસ ધ્યાનમાં લેવાની વસ્તુ શું હતી કે જ્યારે પણ સમાંતર શ્રેણીની વાત થાય અને 3 પદોનો સરવાળો આપ્યો હોય તો જે વચ્ચેવાળું પદ હશે એ સરવાળો ભાગ્યા 3 થઈ જશે. કોઈ પણ તમે સમાંતર શ્રેણી જોઈ લો. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ છીએ 9, 13, 17 અને 21. તો આ ત્રણેયનો સરવાળો કેટલો છે? 9 અને 13 20, 22, 22 અને 17 39. તો વચ્ચેવાળું પદ 39 ભાગ્યા 3 થઈ જશે, એટલે કે 13 હશે. તમે આ પદથી પણ જોઈને કરી શકો છો, આ 3 પદથી પણ જોઈને કરી શકો છો. ચલો બીજો આવો પ્રશ્ન જોઈએ. 25 પદોની સમાંતર શ્રેણી છે. પ્રથમ 3 પદોનું યોગફળ -45 છે, એટલે કે પ્રથમ 3 પદોનો સરવાળો
-45 છે અને મધ્યમ 3 પદોનો સરવાળો 87 છે. મધ્યના પદો તમને શોધતા આવડવા જોઈએ કે વચ્ચે કયા પદો હશે. બરાબર. પ્રથમ 3 એટલે કે T1 + T2 + T3 બરાબર -45 અને 25 હોય તો વચ્ચે 13મું પદ આવશે તો આગળ પહેલા 12 આવી જશે અને પછી 14 આવી જશે. મધ્યના 3 પદો એટલે કે T12 + T13 + T14 કેટલું થઈ જશે? 87 આપણને આપેલું છે. તો મને T2 ની કિંમત અહીંયાથી મળી ગઈ 45/3 એટલે કે -15 અને T13 ની કિંમત મળી ગઈ 87/3 એટલે કે 29. આનો મતલબ શું મને મળી ગયું છે કે A + D બરાબર -15 અને A + 12D બરાબર 29. 2 છે એટલે કે A + D અને 13 છે એટલે કે A + 12D લખવાનું. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. માઇનસ કરી નાખીએ. એ ગયા. D માંથી -12D જાય એટલે કે -11D. 29 અને 15 એટલે કે -44. D ની કિંમત ફરી 4 મળી ગઈ. આ D ની કિંમત હું સમીકરણ 1માં મૂકીશ તો A + 4 બરાબર -15. A બરાબર -19. આ મારા જવાબ થઈ ગયો. પ્રથમ પદ -19, સામાન્ય તફાવત 4. ચાલો, આવી રીતે મિત્રો આ મેક્સિમમ પ્રશ્ન હતો. બરાબર. આ કેટ સીમેટમાં પૂછેલો પ્રશ્ન છે એટલે પણ મેં રાખી દીધો. સરળ હતો, એટલો કોઈ અઘરો હતો નહીં. ચાલો આ જોઈએ. એક સમાંતર શ્રેણીના 15માં અને 10માં પદ 4:3ના ગુણોત્તરમાં છે તો 20મું અને 8મા પદ કયા ગુણોત્તરમાં હશે? તો આપણને ખબર છે કે જ્યારે બે પદોનો ગુણોત્તર આપણને આપ્યો હોય તો સૌથી પહેલા આપણે A અને D નો ગુણોત્તર શોધી લઈએ છીએ. કેવી રીતે? આના પહેલા આપણે આવો પ્રશ્ન જોયો જ છે કે T15 અને T10 નો ગુણોત્તર મને આપેલો છે 4:3નો. T15 એટલે કે A + 14D, T10 એટલે કે A + 9D બરાબર 4/3. 3 આમ A + 9D આમ ગુણાકારમાં તો આ થઈ જશે 3A + 42D બરાબર 4A + 9 ચોક 36D. એને આમ લઈ જાઉં, ડીને પેલી બાજુ લઈ જાઉં તો આ 4A - 3 એટલે કે A, 42 - 36 એટલે કે આ થઈ જશે 6D. તો A અને D નો ગુણોત્તર કેટલો થઈ ગયો છે? 6:1નો. આ મારો જવાબ આવ્યો ગુણોત્તરમાં. બરાબર. હવે ગુણોત્તર જ પૂછ્યો છે અહીંયા કે 20માં અને 8મા પદનો ગુણોત્તર શું હશે? તો T20 અને T8 આપણને પૂછ્યો છે. T20 એટલે કે A + 19D, T8 એટલે કે A + 7D. એની કિંમત 6 મૂકી દઉં છું, ડીની કિંમત 1 ડાયરેક્ટ મૂકી શકું છું. કેમ? કારણ કે ગુણોત્તર મને પૂછ્યો છે એટલે. તો એની જગ્યાએ 6 મૂકું, 6 + ડીની જગ્યાએ 1 એટલે કે 19 × 19 અને 6 + 7 19 અને 6 25 ભાગ્યા 6 અને 7 13 25/13નો ગુણોત્તર હશે. ઓપ્શન A તમારો જવાબ થઈ ગયો. ચલો આગળ વધીએ. બીજો એક પ્રશ્ન જોઈએ. ત્રીજો તમને પ્રેક્ટિસમાં, આ એક તમે પ્રેક્ટિસમાં કરજો કારણ કે આપણે ઓલરેડી આવા પ્રશ્ન કરી ચૂક્યા છીએ. 72 નંબરની સ્લાઇડ પર છે. હવે એક છેલ્લા ટાઈપનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. વધારે કંઈ છે નહીં. શ્રેણી થોડી વિચિત્ર આપેલી છે કે એક AP એટલે કે સમાંતર શ્રેણી y - 5, y - 1, y + 3 અને y + 7 એ છે. ઓકે, શ્રેણી લખી દઉં છું અહીંયા. સમાંતર શ્રેણી છે એવું કહી જ દીધું છે. તો 12મું પદ શું હશે? તો 12મા પદ માટે મારે પહેલાં પ્રથમ પદ ખબર હોવી જોઈએ. તો પ્રથમ પદ શું છે? y - 5. સામાન્ય તફાવત એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે y તો ગયા -1 + 5 માઇનસ પ્લસ થઈ જશે એટલે કે સામાન્ય તફાવત મને 4 મળી ગયો. તો 12મું પદ મારે શોધવું હોય T12 બરાબર A + 11D. એ છે y - 5 વત્તા D 4 છે તો 11 ચોક 44 એટલે કે 12મું પદ મને કેટલું મળી જશે? y 44માંથી 5 ગયા તો 39 y વત્તા 39. તો ઓપ્શન છે નહીં આવો. ઘણી બધી ટાઈપિંગ એરર હતી પ્રશ્નોમાં. y + 39 આ તમારો સાચો જવાબ છે. ઓકે, ચલો આ પ્રશ્ન જોઈએ બીજો. શ્રેણી કઈ છે? z + 4, z + 9, z + 14 અને z + 19 આવી રીતે ચાલ્યા કરે છે. પ્રથમ પદ મને મળી જશે. આનું પ્રથમ પદ A કેટલું મળશે? તમે કહેશો z + 4. સામાન્ય તફાવત D શોધવો હોય તો બીજું પદ એટલે કે z + 9 માઇનસ પ્રથમ પદ એટલે કે z + 4. z માઇનસ કપાઈ જશે. 9 - 4 એટલે કે આ 5 થઈ જશે. સામાન્ય તફાવત મારો 5 થઈ જશે. T10 શોધવું છે એટલે કે 10મું પદ શોધવું છે એટલે કે A + 9D મારે શોધવું છે.
એ શું છે z+4, ડી 5 છે તો 5 9 45, તો મારું 10મું પદ કેટલું થઈ જશે? 10મું પદ થઈ જશે મારું z+49. આ મારો જવાબ થઈ ગયો z+49. તો અહીંયા મિત્રો આપણે ઓલમોસ્ટ બધી જ જાતના દાખલા, લેક્ચર થોડો લાંબો હતો પણ મેં એવું વિચાર્યું કે બધું જ કવર થઈ જાય, તો આપણે બધી જાતના દાખલા કવર કરી દીધા છે, પણ પદની સાથે જે રિલેટેડ હતા એ જ. હવે આપણે બીજા લેક્ચરમાં સમાંતર શ્રેણીના જે સરવાળાના પ્રશ્નો હોય છે અને સરવાળાના પદવાળા મિક્સ પ્રશ્નો હોય છે એ જોવાના છે, અને ત્રીજા લેક્ચરમાં આપણે શબ્દોના પ્રશ્નો જોઈશું કે શાબ્દિક પ્રશ્નો કેવા આવે છે. એના પછી આપણે સમગુણોત્તર શ્રેણીમાં પણ સમગુણોત્તર શ્રેણીનો એક જ લેક્ચર થશે, એટલે કે એ લેક્ચરમાં જ આપણે બધું જોવાનું છે, અને બીજો લેક્ચર જે હશે એનો સમગુણોત્તર શ્રેણીનો એ શાબ્દિક પ્રશ્નોનો હશે. તો ટોટલ 5 લેક્ચરમાં તમારું આ શ્રેણી પતી જશે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી મેથ્સવાળી એ પતી જશે. તો હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.